હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ શ્રી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે મેથના લેક્ચર્સમાં કેલેન્ડર અને ક્લોક પૂરા કર્યા. આજે આપણે ત્યાંથી આગળના ચેપ્ટર્સ સાથે સાથે ગયા વખતે ક્લોકની સાથે લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સની પણ વાત કરી હતી. હવે આજે આપણે સૌથી પહેલાં જે ચેપ્ટર જોવું છે એનું નામ છે નંબર એન્ડ આલ્ફાબેટ ટેસ્ટ. નંબર્સ એન્ડ આલ્ફાબેટ ટેસ્ટ આ ચેપ્ટર જે છે એને આપણે પહેલાં જોઈએ. વન બાય વન એના કેવા કેવા ક્વેશ્ચન છે એની આપણે ડિસ્કશન કરીએ, પછી આપણે અહીંથી આગળ વધીએ. ચાલો, જો સૌથી પહેલાં એક ક્વેશ્ચન તમને બોર્ડ ઉપર બતાવી છે એનો આન્સર વિચારીએ. Arrange the following four words in the order in which they occur in a dictionary and choose the correct sequence. ચાર વર્ડ્સ આપ્યા છે. એક છે પેરેલેલોગ્રામ, એક છે પેરામીટર, એક છે પેપર અને એક છે પેરેલલ પાઇપ. ઓકે, હવે આને આપણે ડિક્શનરીના સિક્વન્સમાં આપણે આને અરેન્જ કરવું છે. કયા સિક્વન્સમાં? ડિક્શનરીના સિક્વન્સમાં. તો સૌથી પહેલા કયો વર્ડ આવશે એ આપણે વિચારવું છે. જો તો PAR, અહીંયા તે PAR આટલું કોમન છે. તો પહેલા PAP આવે કે PAR આવે? તો તમને ખબર હોય પહેલા P કોમન છે, પછી A કોમન છે. હવે થર્ડ લેટર જોવાનો, તો આનો થર્ડ લેટર P છે, જ્યારે આ બધાનો થર્ડ લેટર R છે. PQR માં પહેલા P આવે, એટલે સૌથી પહેલો વર્ડ જે આવશે એ આવશે પેપર. સૌથી ફર્સ્ટ લેટર જે આવશે એ શું આવશે? સૌથી ફર્સ્ટ લેટર કેવો આવશે? પેપર આવશે સૌથી ફર્સ્ટ. બરાબર છે, એટલે 3 થી શરૂઆત થશે, એ તો ચોખ્ખું દેખાય છે. હવે એની પછી હવે આ ત્રણની વાત કરીએ તો આ ત્રણમાં કેટલું કોમન છે? જોવો તો આ ત્રણમાં કેટલું કોમન છે? PARA આટલું કોમન છે. PARA અહીંયા છે, PARA અહીંયા છે અને PARA અહીંયા છે. અહીંયા PARA પછી ડબલ L છે, અહીંયા પણ ડબલ L છે, પણ અહીંયા M છે. હવે ABCDમાં JKLM એટલે M વાળું સૌથી છેલ્લે આવશે, એટલે આ સૌથી છેલ્લા નંબર ઉપર આવશે. બરાબર છે, JKLM. L પહેલા આવશે, PARA M પહેલા આવશે, L પહેલા આવશે ને M પછી આવશે. ટૂંકમાં ડિક્શનરીના ક્રમમાં જોવાનું. PARA કોમન છે તો અહીંયા M છેલ્લે આવશે. હવે આ બેમાંથી કોણ પહેલા આવશે ને કોણ પછી આવશે? તો જો PARA ડબલ L, PARA ડબલ L પછી EL, અહીંયા તે EL એટલું તો કોમન છે, EL. ઓકે, હવે અહીંયા શું છે? EPI, પણ અહીંયા O છે તો પહેલા E આવે, એટલે આ જે છે એ પહેલા આવશે અને આ જે છે એ પછી આવશે. ક્લિયર છે? એટલે તમારો જે લોજિકલ સિક્વન્સ થશે એ પહેલા થશે 3 નંબર, પછી થશે 4 નંબર, પછી થશે 1 નંબર અને પછી થશે 2 નંબર. ધેટ ઇઝ ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે આ ડિક્શનરીના ક્રમમાં આપણે આ બધાને અરેન્જ કર્યા. ક્લિયર? ડિક્શનરી પ્રમાણે અરેન્જ કરવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન વાંચો અને એનો આન્સર વિચારો. ચાલો ઝડપથી આ ક્વેશ્ચન વાંચો અને એનો આન્સર વિચારો. Okay, which word out of the following will come in the first place if all them are arranged as in a dictionary? હવે આમાં જો તમે ડિક્શનરી પ્રમાણે ગોઠવો તો સૌથી ફર્સ્ટ પ્લેસ ઉપર કોણ આવશે? which one of the following will come in the first place? ચાલો હવે જો, હવે આને આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું છે તો બધાનો ફર્સ્ટ લેટર A કોમન છે, એટલે એના પરથી જજ નહીં થાય. હવે સેકન્ડ લેટર ઉપર જાઓ તો અહીંયા N છે, અહીંયા S છે, અહીંયા N છે ને અહીંયા S છે. તો વિચારો પહેલા N આવે કે S આવે? MNOPQRS. પહેલા N પછી OPQRS આવે, એટલે પહેલા N વાળો વર્ડ પહેલા આવશે, એટલે કાં તો આ પહેલા આવશે ને કાં તો આ પહેલા આવશે. હવે આ બેમાંથી કોણ પહેલા આવશે એ જોવું છે. તો AN કોમન છે, AN કોમન છે. હવે અહીંયા AN પછી C આવે છે, અહીંયા AN પછી G આવે છે. તો C વાળો વર્ડ જે છે એ સૌથી પહેલા આવશે, એટલે આનો પહેલો નંબર થશે, આનો બીજો નંબર થશે. બરાબર, આપણને એમ જ પૂછ્યું હતું પહેલો નંબર કોણ આવશે, તો એન્કર ઓપ્શન A જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. માની લો તમારે હજી આગળ જોવું છે કે આ બેમાંથી કોણ પહેલા આવશે, તો ASS કોમન છે. હવે I અને U માંથી પહેલા I આવે, એટલે આ થર્ડ નંબરે આવશે ને આ ફોર્થ નંબરે આવશે. પૂછ્યું નથી, પણ ઇન કેસ પૂછવું હોય તો
તો ડિક્શનરી પ્રમાણે ગોઠવતા પહેલા આવડવું જોઈએ આલ્ફાબેટ ટેસ્ટમાં, બરાબર? ચલો, ઇફ વી અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન અ ડિક્શનરી, વિચ ઓફ ધેમ વુડ કમ ઇન ધ લાસ્ટ? સૌથી છેલ્લે કોણ આવશે? જો તો આપણે ચેક કરીએ. જો HE તો HA વાળો તો સૌથી પહેલા આવશે, બરાબર? HA પહેલા આવશે. હવે HE અહીંયા છે, HE અહીંયા છે ને HE અહીંયા છે. હવે જો HE પછી શું છે ને એ મેટર કરે છે. અહીંયા HE પછી A છે, અહીંયા HE પછી C છે, અને HE પછી A છે. તો C તો સૌથી છેલ્લે આવશે, એટલે આ થઈ ગયું તમારું સૌથી છેલ્લે. એ જ પૂછ્યું છે સૌથી છેલ્લે કોણ આવશે, તો આન્સર આવી ગયો, બરાબર? હવે આ બેમાં કોણ સેકન્ડ ને કોણ થર્ડ એ માની લો તમારે જાણવું હોય. જો કે આન્સર મળી ગયો તમને B, બરાબર છે? સૌથી લાસ્ટમાં કોણ આવશે? ઓપ્શન B આવશે, હેક્ટર, બરાબર છે? પણ તમારે આ બેનો ફાઇન્ડ કરવું છે કોણ પહેલા આવશે કોણ પછી આવશે. સેકન્ડ કોણ છે, થર્ડ કોણ? HEAV આટલું કોમન છે, HEAV એટલું કોમન છે. હવે અહીંયા છે Y, અહીંયા છે EN, તો EN પહેલા આવે Y કરતા, તો E પહેલા આવશે એટલે આ સેકન્ડ નંબરે આવશે, અને આ જે છે એ થર્ડ નંબર ઉપર આવશે. તમને એમ પૂછ્યું તો સૌથી લાસ્ટ કોણ આવશે, તો ઓપ્શન નંબર B ઇઝ યોર કરેક્ટ આન્સર. થર્ડમાં B. ક્લિયર? ચલો ફોર્થ. આ વાંચો અને આનો આન્સર વિચારો. ઓકે, arrange the given words as they occur in dictionary and identify which word would come in the second place. ચલો સેકન્ડ કોણ આવશે, તો આપણે જોવું પડશે. કોમન શું છે પેલા? JA અને JA, બરાબર? હવે શું છે તો કે સૌથી પહેલા B આવશે, JA પછી B આવે, પછી I વાળા બે આવશે, છેલ્લે M વાળો આવશે, એટલે આ ચોથા નંબરે છે. આ કેટલામાં નંબરે છે? ચોથા નંબરે. JAM એ સૌથી છેલ્લે આવશે. હવે I વાળામાં JAI એટલું કોમન છે. હવે પેલા P આવે કે પેલા T આવે? PQRST એટલે પેલા P આવે, એટલે આ સેકન્ડ નંબર હશે અને આ થર્ડ નંબર હશે. તમને સેકન્ડ પૂછ્યું છે તો યોર કરેક્ટ આન્સર ઇઝ C. જયપુર જે છે એ સેકન્ડ નંબરે આમ આલ્ફાબેટમાં આવશે, બરાબર? ડિક્શનરી પ્રમાણે આને ગોઠવવા બેસો તો એ સેકન્ડ નંબરે આવશે. ક્લિયર? હવે જો મેં તમને કીધેલું છે કે આ ટેબલ જે તમને ઉપર દેખાતું હશે સ્લાઇડમાં, બરાબર, એ તમારે હંમેશા રફ વર્કમાં લાસ્ટ પેજ ઉપર કરી જ નાખવાનું. કોઈ પણ એક્ઝામ આપવા જાઓ, ચાહે NTSC આપવા જાઓ, એમાં મેટ પૂછાતું હોય, TSTમાં, ઓલિમ્પિયાડમાં, ગમે ત્યારે મેટની એક્ઝામ હોય એટલે તમારે આટલું તો લખી જ નાખવાનું છે, બરાબર? આની આપણે વાત અગાઉના ચેપ્ટરમાં થઈ ગઈ છે. હવે ક્વેશ્ચન શું છે એ વાંચીએ. હાઉ મેની પેર્સ ઓફ લેટર્સ ઇન ધ ગિવન વર્ડ, each of which has as many letters between them in the word as in the English alphabet? હવે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે ને સમજવાની કોશિશ કરજો. અહીંયા એવું કહે છે કે in the given word, each of which has as many letters between them in the word as in the English alphabet. હવે જો અહીંયા પેલા વર્ડમાં જુઓ તો S અને I એની એક જોડી બનાવો. પેલા S અને I ની એક પેર બનાવો, બરાબર છે? તો S અને I ની આપણે કેટલી પેર છે એ ફાઇન્ડ કરવાનું છે. એવી કેટલી પેર છે કે જેમાં આ વર્ડમાં બે આલ્ફાબેટ વચ્ચે જેટલા ડિસ્ટન્સ હોય એટલું જ તેનું ઇંગ્લિશ આલ્ફાબેટમાં ડિસ્ટન્સ હોય. એટલે કે માની લો તમે પેલા S અને I ને કન્સિડર કરો, તો આપણા વર્ડની અંદર S અને I વચ્ચે એક પણ આલ્ફાબેટ નથી, પણ રિયલમાં S અને I વચ્ચે એક પણ આલ્ફાબેટ નથી એવું કંઈ નથી, બરાબર છે? અહીંયા આગળ આપણે S અને I વચ્ચે એક કઈ આલ્ફાબેટ નથી, પણ અહીંયા એવું નથી થતું, એટલે S અને I આપણને લાગુ નથી પડતું. તો આપણે બીજી કંઈક જોડી બનાવીએ, S અને G બનાવીએ, S અને G ની જોડી બનાવીએ. S અને G વચ્ચે આપણા વર્ડમાં એક આલ્ફાબેટ છે. શું ABCD માં પણ S અને G વચ્ચે એક જ આલ્ફાબેટ હોય? જો તો અહીંયા G છે, અહીંયા S છે, એ બે વચ્ચે એક જ આલ્ફાબેટ છે? ના, તો S અને G પણ આપણા કામનું નથી. જેટલા આલ્ફાબેટ આ બેની વચ્ચે હોય ને વર્ડમાં, એટલા જ આલ્ફાબેટ આ બેની વચ્ચે ઇંગ્લિશ આલ્ફાબેટમાં હોવા જોઈએ. અહીંયા જો S અને N વચ્ચે કેટલા આલ્ફાબેટ છે? 2. તો જો તો S અને N વચ્ચે, S અને N વચ્ચે 2 નહીં 3 આલ્ફાબેટ છે. જો S અને N વચ્ચે 4 આલ્ફાબેટ છે, સોરી 1 2 3 4, તો એ પણ કામનું નથી, કારણ કે અહીંયા 2 આલ્ફાબેટ વચ્ચે આવે છે ને અહીંયા 4 આલ્ફાબેટ આવે છે. આપણે એવી પેર બનાવવાની છે કે જેમાં બે સેમ હોય. અહીંયા જો S અને A ની પેર બનાવો, S અને A વચ્ચે અહીંયા વર્ડમાં 1 2 3 આલ્ફાબેટ આવે છે, પણ ABCD માં S અને A વચ્ચે 3 આલ્ફાબેટ નહીં આવે, વધારે આવશે, એટલે આ પણ કામનું નથી.
આ પણ તમારા કામનું નથી. હવે એસ અને ટી ની જોડી બનાવો. કોની જોડી બનાવો ભાઈ? એસ અને ટી ની જોડી બનાવો. એસ અને ટી વચ્ચે 1 2 3 4 આલ્ફાબેટ છે, તો અહીંયા એસ અને ટી વચ્ચે એકેય આલ્ફાબેટ નથી, તો મેચ નથી થતું. ફરીથી આ જોડી પણ કામની નથી. હજી સુધી એકેય જોડી એવી મળી નથી મને કે જેમાં બે સેમ મળતા હોય. એસ અને યુ વચ્ચે ચેક કરો. એસ અને યુ વચ્ચે કેટલા આલ્ફાબેટ છે? 1 2 3 4 5 5 આલ્ફાબેટ છે. તો અહીંયા એસ અને યુ વચ્ચે જોવો તો અહીંયા એસ અને યુ વચ્ચે એક જ આલ્ફાબેટ છે, તો હજી મેચ નથી થતું. જેટલા ગેપ અહીંયા હોવો જોઈએ ને એટલો જ ગેપ અહીંયા હોવો જોઈએ. હવે એસ અને આર ચેક કરો. એસ અને આર માટે ચેક કરો તો એસ અને આર માટે 1 2 3 4 5 6 અને અહીંયા એસ અને આર વચ્ચે ગેપ જ નથી, તો ફરીથી મેચ નથી થતું. પછી એસ ની છેલ્લી જોડી ઈ સાથે બનશે. એસ અને ઈ છેલ્લી જોડી કોની સાથે બનશે? એસ ની ઈ સાથે બનશે. એસ અને ઈ વચ્ચે કેટલા આલ્ફાબેટ છે? 1 2 3 4 5 6 7. અહીંયા જો તો ઈ અને એસ વચ્ચે 7 કરતા વધારે આલ્ફાબેટ છે, એટલે એસ ની એકેય જોડી આપણને લાગુ પડતી નથી. એસ ની એક પણ જોડી. હવે આઈ થી શરૂ કરો. આઈ સાથે જી. આઈ સાથે જી અહીંયા એક પણ ડિફરન્સ નથી. આઈ અને જી વચ્ચે એકેય આલ્ફાબેટનો ગેપ નથી, પણ અહીંયા આઈ અને જી વચ્ચે એકનો ગેપ છે, એટલે ઈ આપણા કામની નથી. ઈ પણ આપણી કામની નથી. આઈ અને એન. આઈ અને એન વચ્ચે અહીંયા એક આલ્ફાબેટ છે. અહીંયા આઈ અને એન વચ્ચે 1 2 3 4 આલ્ફાબેટ છે, તો મેચ નથી થતું. અહીંયા એક નો ગેપ આવે છે ને અહીંયા 4 નો ગેપ આવે છે, એવું ન ચાલે. ચાલો પછી આઈ અને એ. આઈ અને એ વચ્ચે અહીંયા 2 નો ગેપ આવે છે, અને અહીંયા કેટલાનો ગેપ આવશે? આઈ અને એ વચ્ચે ઘણો બધો વધારે આવે છે, એટલે ઈ કામનું નથી. આઈ અને ટી ની જોડી બનાવો. આઈ અને ટી ની જોડી બનાવો, પેર બનાવો, તો આઈ અને ટી વચ્ચે 1 2 3 નો ગેપ આવે છે. અહીંયા આઈ અને ટી વચ્ચે 3 કરતા તો વધારેનો ગેપ છે, એટલે આ પણ કામનું નથી. આઈ અને યુ ની જોડી બનાવો, પેર બનાવો. આઈ અને યુ, તો આઈ અહીંયા છે, યુ અહીંયા છે, ગેપ ઘણો મોટો છે. આ લોકો એમ કે છે કે ખાલી 1 2 3 4 નો ગેપ, એવું તો નથી, મેચ નથી થતું. ફરીથી તમારે એવી પેર બનાવવાની છે કે આ બે વચ્ચે જેટલા આલ્ફાબેટ હોય ને એટલા જ આલ્ફાબેટ ન્યાય હોય. બરાબર, રિયલ એબીસીડી માં પણ એટલા જ વચ્ચે આલ્ફાબેટ હોય. આઈ અને આર એની વચ્ચે કેટલા? 1 2 3 4 5 આલ્ફાબેટ છે, તો આઈ અને આર વચ્ચે અહીંયા કેટલા આલ્ફાબેટ છે? 1 2 3 4 5 વધી ગયા, તો નો ચાલે. ચાલો હવે છેલ્લું જોઈએ, આઈ અને ઈ. આઈ અને ઈ 1 2 3 4 5 6 આલ્ફાબેટ. અહીંયા આઈ અને ઈ વચ્ચે 6 આલ્ફાબેટ નથી, તો આઈ વાળી પણ એક પણ જોડી કામની નથી. હવે જી વાળી જોડી બનાવો. જી એન. પહેલા શું બનાવશો? જી એન. જી અને એન વચ્ચે એકેય આલ્ફાબેટ નથી, પણ રિયલ એબીસીડી માં જી અને એન વચ્ચે ઘણા બધા આલ્ફાબેટ છે. તમે એમ કહેશો સર કેટલી જોડી બનાવી, હજી સુધી એકેય જોડી એવી નથી બનતી, પણ હજી ઘણી બધી જોડી બનવાની છે. બરાબર છે. જી અને એ. જી અને એ વચ્ચે, એ અને જી વચ્ચે અહીંયા એકનો ગેપ આવે છે. જી અને એ વચ્ચે કેટલાનો? એકનો ગેપ છે, પણ અહીંયા એ અને જી વચ્ચે ઘણો મોટો ગેપ છે, તો એ આપણા કામની વસ્તુ નથી. જી અને ટી. જી અને ટી કેટલાનો ગેપ છે? 2 નો, તો અહીંયા જી અને ટી વચ્ચે 2 નો ગેપ નથી, તો આ નો લાગુ પડે. જી અને યુ 1 2 3 કેટલાનો? 3 નો ગેપ છે જી અને યુ વચ્ચે. અહીંયા જી અને યુ વચ્ચે જો તમે જોવો તો ઘણો મોટો ગેપ છે, એટલે આ તો નો જ આવે. જી અને આર. જી અને આર વચ્ચે અહીંયા કેટલાનો ગેપ છે? 1 2 3 4. અહીંયા જોવો તો જી અને આર વચ્ચે ઘણો મોટો ગેપ છે. ઓકે, ચાલો એ પણ કામનું નથી. જી અને ઈ 1 2 3 4 5, તો અહીંયા કેટલા છે? જી અને ઈ વચ્ચે, જી અને ઈ વચ્ચે એકનો જ ગેપ છે, તો જી ઉપરથી પણ એક પણ જોડી એવી બનતી નથી. હવે એન ઉપરથી સ્ટાર્ટ કરીએ. એન અને એ. એન એ સ્ટાર્ટ કરીએ તો શું થશે? જો એન અને એ વચ્ચે અહીંયા એકેય આલ્ફાબેટ નથી ને અહીંયા ઘણા બધા આલ્ફાબેટ છે, એટલે ઈ તે નો આવે. એન અને ટી હમણાં આવશે એકાદી. એન અને ટી, જો એન અને ટી વચ્ચે અહીંયા 5 આલ્ફાબેટ છે, અહીંયા એક જ આલ્ફાબેટ છે, તો ઈ લાગુ નહીં પડે. ઓકે. એન અને યુ. એન અને યુ વચ્ચે અહીંયા 2 આલ્ફાબેટ છે, અહીંયા એન અને યુ વચ્ચે ઘણા વધારે છે, હજી સુધી એકેય નથી થયું. એન અને આર 1 2 3, તો અહીંયા એન અને આર વચ્ચે જો એન અને આર વચ્ચે કેટલા છે? 1 2 3, એટલે પહેલી જોડી મળી એન અને આર. પહેલી જોડી એવી મળી કે એન અને આર વચ્ચે અહીંયા પણ 3 નો ગેપ છે, અને એન અને આર વચ્ચે રિયલ આલ્ફાબેટ જે છે ઇંગ્લિશ આલ્ફાબેટ એમાં તે 3 નો ગેપ છે. આપણા વર્ડમાં તે એન અને આર માં 3 નો ગેપ છે, અને આમાં તે 3 નો ગેપ છે. તો ચાલો પહેલો વર્ડ મળી ગયો એન અને આર. હવે એન નો ઈ સાથે વિચારો. એન નો ઈ સાથે તો 1 2 3 4 નો ગેપ છે, તો ઈ અને એન માં 4 નો ગેપ તો નથી જ તે, તો એન ઉપરથી એક જ આવ્યું એન આર. હાલો હવે એ થી શરૂ કરો. એ ટી. એ ટી વચ્ચે એકેય નો ગેપ નથી, ખરેખર એ અને ટી વચ્ચે ઘણો ગેપ છે, એટલે એ નહીં હાલે. એ અને યુ નહીં આવે, કારણ કે બહુ મોટો ગેપ થશે. એ અને આર નહીં હાલે, પણ એ અને ઈ હાલશે. જો તો એ અને ઈ.
એ અને ઈ વચ્ચે કેટલાનો ગેપ છે? એ અને ઈ વચ્ચે જો તો 1 2 3 નો ગેપ છે. અહીંયા તે એ અને ઈ વચ્ચે કેટલાનો ગેપ છે? 1 2 3. તો બીજી જોડી બને છે એ અને ઈ ની જોડી. એ અને ઈ વચ્ચે વર્ડમાં પણ 3 નો ડિફરન્સ છે અને એ અને ઈ વચ્ચે ઇંગ્લિશ આલ્ફાબેટમાં પણ 3 નો ડિફરન્સ છે. એટલે ઈ આપણા કામની વસ્તુ થઈ જશે. ક્લિયર? ચાલો હવે એ ઉપરથી પૂરું થઈ ગયું. ટી ઉપરથી વિચારો. ટી અને યુ. ટી અને યુ વચ્ચે એકનો ડિફરન્સ નથી. રિયલ આલ્ફાબેટમાં પણ ટી અને યુ વચ્ચે એકનો ડિફરન્સ નથી. જો વર્ડમાં તે ટી અને યુ વચ્ચે કોઈ ડિફરન્સ નથી, કોઈ ગેપ નથી. રિયલ આલ્ફાબેટમાં પણ. એટલે ટી અને યુ તો આવી જ જશે. બરાબર છે? ચાલો ટી અને આર. ટી અને આર. તો ટી અને આર વચ્ચે અહીંયા એકનો ગેપ છે. અહીંયા જો તો ટી અને આર વચ્ચે કેટલાનો ગેપ છે? ટી અને આર વચ્ચે એકનો જ ગેપ છે. તો ફરીથી ટી અને આર પણ એક એવી જોડ બનશે. ટી અને આર પણ એક એવી જોડી બનશે કે જેમાં તમારે જે છે અહીંયા તે એકનો ગેપ છે, અહીંયા તે એકનો ગેપ છે. હવે તમે એમ કહેશો સર અહીંયા પહેલા ટી છે ને પછી આર છે. રિયલ આલ્ફાબેટમાં તો પહેલા આર આવે ને પછી ટી આવે. તો એવું લખ્યું હોત ને ક્વેશ્ચનમાં કે સિક્વન્સ ચેન્જ ન થવો જોઈએ, એવો ક્વેશ્ચન આવશે તો આને નો લઈ શકાય. કારણ કે સિક્વન્સ ચેન્જ થયો. આમાં ટી પછી આર આવે છે, અહીંયા આર પછી ટી આવે છે. પણ અહીંયા એવું કંઈ ક્વેશ્ચનમાં કીધું નથી, તો ટી આર આર ટી લઈ શકાય. બરાબર? ચાલો હવે ટી અને ઈ. ટી અને ઈ વચ્ચે કેટલાનો ગેપ છે? જુઓ તો ટી અને ઈ વચ્ચે તો ટી અને ઈ વચ્ચે તો ઘણો બધો મોટો ગેપ છે. અહીંયા તો બેનો જ ગેપ છે એટલે ટી ઈ તો આવશે જ નહીં. હવે યુ અને આર. યુ અને આર વચ્ચે કેટલાનો ગેપ છે? જો યુ અને આર વચ્ચે બેનો ગેપ છે. પણ અહીંયા યુ અને આર વચ્ચે કોઈ ગેપ જ નથી એટલે નો હાલે. યુ અને ઈ ચેક કરો. યુ અને ઈ. તો યુ અને ઈ વચ્ચે અહીંયા એકનો ગેપ છે, પણ અહીંયા એક કરતા વધારેનો ગેપ છે. એવી રીતે આર ઈ પણ નહીં આવે. એટલે તમને કેટલા વર્ડ મળ્યા? કેટલી પેર મળી? એક પેર, બીજી પેર, ત્રીજી જોડી અને ચોથી જોડી. 4 પેર એટલે કે 4 જોડી એવી મળી કે જેમાં આ બે વચ્ચેનો ડિફરન્સ આ વર્ડમાં જોશો કે આ ઇંગ્લિશ આલ્ફાબેટ્સમાં જોશો સેમ આવશે. ક્લિયર? તો આન્સર જે છે 4 પેર એવી મળે છે. હવે તમે એમ કહો સર કેટલો બધો સમય બગડ્યો, પણ અમુક સમય પછી તમે પહેલો દાખલો જોવો છો એટલે મારે તમને સમજાવતા વાર લાગી, પણ અમુક સમય પછી પ્રેક્ટિસ થઈ જશે તો વાંધો આવશે નહીં. ક્લિયર? તો 5થમાં જે છે એ બી જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. ક્લિયર? ચાલો એની પછીનો ક્વેશ્ચન વાંચો. આ ક્વેશ્ચન વાંચો. ચાલો. How many pairs of letters are there in the word this which have as many letters between them in the word as in English alphabet? ચાલો આ ફરીથી ટાઈપનો ક્વેશ્ચન છે. ઈ જ ટાઈપનો ક્વેશ્ચન છે. જો પહેલા શું વર્ડ શું છે? ઈ એક્સ સી એલ એ એમ એ ટી ઓ આર વાય. બરાબર છે? આર વાય. ઓકે. ઈ એક્સ સી એલ એ એમ એ ટી ઓ આર વાય. ઓકે. હવે આપણે છે ને આના વિશે વિચારીએ. જો સૌથી પહેલા તમારે આની અને આની જોડી બનાવો. તો ઈ અને એક્સ ની જોડી. ઈ અને એક્સ વચ્ચે અહીંયા કોઈ ડિફરન્સ નથી, પણ અહીંયા ઈ અને એક્સ વચ્ચે મોટો ડિફરન્સ છે એટલે ઈ લાગુ નહીં પડે. હાલો બીજું કંઈક વિચારો. ઈ અને સી લ્યો. ઈ અને સી. ઈ અને સી વચ્ચે અહીંયા કેટલાનો ડિફરન્સ છે? એકનો. અને જો ઈ અને સી વચ્ચે રિયલમાં તે કેટલાનો ડિફરન્સ છે? એક જ નો છે. તો ઈ અને સી ચાલશે. ઈ અને સી જે છે એ ચાલશે. ક્લિયર છે? પહેલો આન્સર આવી ગયો છે ઈ અને સી. અહીંયા ઈ અને સી વચ્ચે એકનો ડિફરન્સ છે ને અહીંયા ઈ અને સી વચ્ચે એકનો ડિફરન્સ છે. સિક્વન્સ ભલે ઊંધો હોય, અહીંયા કંઈ કીધું નથી ને વિચ હેવ as many letters between them in the word as in the English alphabet. અહીંયા સિક્વન્સ વિશે વાત નથી, તો ભલે સિક્વન્સ ઉલટો હશે તો ચાલશે. બરાબર? ચાલો પછી ઈ અને એલ. ઈ અને એલ વચ્ચે જુઓ તો ઈ અને એલ. ઈ થી એલ મોટો ગેપ છે, અહીંયા ખાલી બેનો જ ગેપ છે તો નો ચાલે. ઈ અને એ વચ્ચે જુઓ. ઈ અને એ. તો જો ઈ અને એ જે છે અહીંયા એ અને ઈ વચ્ચે કેટલાનો ગેપ છે? 1 2 3 નો. અહીંયા તે 1 2 3 નો. તો બીજો આન્સર આવી ગયો ઈ અને એ. ઈ અને એ વચ્ચે અહીંયા પણ 3 નો ગેપ છે અને અહીંયા પણ 3 નો ગેપ છે ઈ અને એ વચ્ચે. ક્લિયર? ચાલો ઈ અને એમ. ઈ અને એમ અહીંયા કેટલાનો ગેપ છે? 1 2 3 4. અહીંયા ઈ અને એમ વચ્ચે 4 કરતા વધારે ગેપ છે એટલે ઈ નો હાલે. ફરીથી ઈ અને એ. તો ઈ અને એ વચ્ચે જે છે અહીંયા 1 2 3 4 5 નો ગેપ છે. અહીંયા ઈ અને એ વચ્ચે 5 નો ગેપ નહીં થાય. બરાબર? ઈ અને ટી. અહીંયા એ હતો, પૂછાઈ ગયો. ઓકે. ઈ અને ટી કેટલાનો ગેપ છે? 1 2 3 4 5 6. ઈ અને ટી વચ્ચે જુઓ તો ઈ અને ટી. ઈ
અરે બહુ મોટો ગેપ છે, નો હાલે, કોઈ દી નો હોય. હવે ઈ અને ઓ જુઓ, ઈ અને ઈ ઓ વચ્ચે તો કેટલા થશે? 1 2 3 4 5 6 7. તો અહીંયા જુઓ તો ઈ અને ઓ વચ્ચે 1 2 3 4 5 6 7. તો ઈ થી ઓ નો પહોંચી શકાય, તો ઈ નહીં આવે. ચાલો, 7 થી નથી થતું. ઈ અને આર, ઈ અને આર વચ્ચે કેટલાનો? 8 નો ગેપ છે. તો અહીંયા ઈ અને આર વચ્ચે કેટલાનો ગેપ છે? ઈ અને આર વચ્ચે 1 2 3 4 5 6 7 8. નથી પહોંચાતો આર સુધી, તો ઈ તે નહીં આવે. ચાલો, પછી ઈ અને વાય, ભૂસાઈ બહુ જાય છે. ઈ અને વાય જે છે એને જોઈએ આપણે. ઈ સાથે કોને જોઈએ? વાય ને જોઈએ. ઈ અને વાય વચ્ચે અહીંયા કેટલાનો? 9 નો ગેપ છે, પણ અહીંયા 9 નો ગેપ નહીં આવે, વધારેનો આવશે. એટલે ઈ ઉપરથી બે જ આન્સર આવ્યા. ઈ ઉપરથી બે જ આન્સર આવ્યા. કયા કયા બે આન્સર? ઈસી અને ઈ એ. હવે એક્સ ઉપરથી શરૂ કરો. એક્સ અને સી નહીં આવે, કારણ કે એક્સ અને સી વચ્ચે અહીંયા 0 ગેપ છે, અહીંયા ઘણો બધો ગેપ છે. એક્સ અને એલ વચ્ચે અહીંયા 1 નો ગેપ છે, અહીંયા એક્સ અને એલ વચ્ચે મોટો ગેપ છે, નો આવે. એક્સ અને એ વચ્ચે અહીંયા 2 નો ગેપ છે, અહીંયા એક્સ અને એ વચ્ચે 2 નો ગેપ નહીં થાય. બરાબર છે? એક્સ અને એ વચ્ચે, ઓકે, એક્સ અને એ વચ્ચે જે છે એ 2 નો ગેપ નહીં થાય. બરાબર, તો એને જવા દઈએ આપણે. હવે એક્સ સાથે એમ લઈએ. એક્સ સાથે એમ, તો એક્સ સાથે એમ જે છે એની વાત કરું તો અહીંયા છે એક્સ અને અહીંયા છે એમ. તો અહીંયા ગેપ બહુ મોટો છે ને અહીંયા એટલો મોટો ગેપ નથી. બરાબર, સેમ નંબર્સ ઓફ આલ્ફાબેટ વચ્ચે હોવા જોઈએ. ક્લિયર? એક્સ સાથે એ આવી ગયો. એક્સ સાથે એમ લ્યો, તો એક્સ સાથે એમ લેશો તો પણ ઘણો મોટો ડિફરન્સ છે, અહીંયા એટલો મોટો નથી. એક્સ સાથે એ ફરીથી, તો 1 2 3 4 5. તો એક્સ અને એ વચ્ચે 5 નો ગેપ તો છે નહીં. એક્સ અને ટી લઈ લ્યો. શું લેશો? એક્સ સાથે ટી લઈ લ્યો. તો એક્સ સાથે ટી લેશો તો કેટલાનો ગેપ છે? 1 2 3. 3 નો ગેપ છે. તો અહીંયા એક્સ અને ટી વચ્ચે 3 કરતાં વધારેનો ગેપ છે, તો એ નહીં ચાલે. બરાબર. એક્સ સાથે ઓ, તો કેટલાનો? 1 2 3 4 5 6. એક્સ અને ઓ વચ્ચે 6 નો ગેપ હોવો જોઈએ. એક્સ ઓ 1 2 3 4 5 6. એક્સ સુધી નથી પહોંચાતું, એટલે એ નહીં ચાલે. ચાલો, એક્સ સાથે આર લ્યો અને 7 નો ગેપ હોવો જોઈએ. એક્સ સાથે આર, તો જો આ છે આર, આ છે એક્સ, એની વચ્ચે ગેપ કેટલો છે? 1 2 3 4 ને 5 નો જ છે, તો એ પણ નહીં ચાલે. બરાબર છે? કારણ કે અહીંયા 5 કરતાં વધારેનો ગેપ છે. એક્સ અને વાય વચ્ચે કોઈ ડિફરન્સ જ નથી, અહીંયા તો એટલો મોટો ડિફરન્સ છે, તો આવું નહીં ચાલે. હવે એવી રીતે તમારે સી ઉપરથી વિચારવાનું છે. બરાબર? જો પ્રશ્ન જે છે આમાં થોડુંક તમારે મહેનત કરવી પડે આમાં. બરાબર? સી એલ, પહેલા સી અને એલ વચ્ચે ઘણો મોટો ગેપ છે, આનો હાલે. સી અને એ, યસ, સી અને એ આવશે. કેમ? કારણ કે સી અને એ વચ્ચે ઇંગ્લિશ આલ્ફાબેટમાં પણ એક આલ્ફાબેટ હોય છે, અને અહીં તે સી અને એ વચ્ચે એક આલ્ફાબેટ છે. સી અને એમ 2 નો ગેપ અહીંયા ન હોય. સી અને એ વચ્ચે 3 નો ગેપ ન હોય. સી અને ટી વચ્ચે 4 નો ગેપ છે. સી અને ટી વચ્ચે ના ભાઈ ના, બહુ મોટો ગેપ છે. સી અને ઓ વચ્ચે 5 નો ગેપ છે. સી અને ઓ વચ્ચે નહીં, બહુ મોટો ગેપ છે. સી અને આર વચ્ચે કેટલાનો ગેપ છે? સી અને આર વચ્ચે અહીંયા કેટલાનો? તો કે 6 નો. સી અને આર બહુ દૂર છે, નો હાલે. સી અને વાય 7 નો ગેપ. સી અને વાય 7 નો ગેપ નથી, બહુ મોટો ગેપ છે. ચાલો, સી સાથે હવે બીજું કોઈ નહીં આવે. સી સાથે બીજું કોઈ નહીં. એલ, એલ વાળું પસંદ કરો. ચાલો, એલ સાથે એ લ્યો. એલ એ, તો એલ અને એ વચ્ચે અહીંયા કોઈ ગેપ નથી, અહીંયા તો ઘણો મોટો છે, તો ન ચાલે. એલ અને એમ વચ્ચે અહીંયા 1 નો ગેપ છે. જો એલ અને એમ, એલ અને એમ વચ્ચે અહીંયા 0 નો ગેપ છે, તો ન ચાલે. અહીંયા 1 નો ગેપ છે, અહીંયા 0 નો ગેપ છે, બે સરખા નથી. એલ અને એ વચ્ચે અહીંયા 2 નો ગેપ છે, પણ અહીંયા 2 નો ગેપ નહીં આવે. બરાબર? એલ અને ટી વચ્ચે અહીંયા 3 નો ગેપ છે, તો એલ અને ટી વચ્ચે જુઓ તો એલ અને ટી, નહીં, બહુ મોટો ગેપ છે, નહીં ચાલે. એલ અને ઓ વચ્ચે 4 નો ગેપ છે, તો અહીંયા જુઓ તો એલ અને ઓ વચ્ચે 2 નો જ ગેપ છે, તો એ પણ નહીં ચાલે. એલ અને આર વચ્ચે જુઓ, એલ અને આર વચ્ચે 5 નો ગેપ છે, તો અહીંયા આગળ એલ અને આર વચ્ચે કેટલાનો ગેપ છે? જો એલ અને આર વચ્ચે 1 2 3 4 5. યસ, એલ અને આર આવશે. એલ સાથે કોણ આવશે? આર આવશે. જો એલ અને એક છે આર, એક છે એલ, એક છે આર. બરાબર? કેટલા ગેપ છે? 1 2 3 4 5. અહીંયા રીતે 1 2 3 4 5. એલ અને આર વચ્ચે આ એલ અને આર. ક્લિયર? ચલો, તો આટલી ખબર પડી ગઈ. હવે એલ વાય, હવે કોને લેશું? એલ વાય ને લેશું. ઓપ્શન શું છે? 2 3, અહીંયા 3 આવશે. 2 3 4 કે મોર ધેન 4. તો 4 તો આવી જ ગયા છે, એટલે કાં તો આન્સર 4 છે ને કાં તો મોર ધેન 4 છે. હવે જોઈએ આપણે. એલ સાથે આર આવી ગયું, તો એલ સાથે વાય ચેક કરો. એલ સાથે વાય 1 2 3 4 5 6 નો ગેપ.
એલ અને વાય વચ્ચે 6 કરતા વધારેનો ગેપ છે એટલે ઈ તો નહીં જ આવે. ચાલો ઈ તો નહીં જ આવે. હવે એ સાથે એ અને એમ વચ્ચે 0 નો ગેપ છે, ખરેખર 0 નો ગેપ ન હોવો જોઈએ અહીંયા આલ્ફાબેટમાં, બરાબર, એટલે એ નહીં આવે. એ સાથે એ 1 નો ગેપ છે, ખરેખર એ સાથે એ લ્યો તો કોઈ ગેપ ન આવે, બરાબર. ચાલો હવે એ સાથે ટી, એ સાથે ટી 2 નો ગેપ, અહીંયા નથી 2 નો ગેપ. એ સાથે ઓ 3 નો ગેપ, અહીંયા એ સાથે ઓ 3 નો ગેપ નહીં આવે. ઓ સાથે આર 4 નો ગેપ, અહીંયા એ સાથે આર 4 નો ગેપ ન આવે. એ સાથે વાય એટલો ન આવે. ચાલો તો એ વાળું બધું કેન્સલ, બરાબર. હવે એમ થી શરૂ કરો. એમ એ 0 નો ગેપ, અહીંયા એમ અને એ વચ્ચે 0 નો ગેપ નથી. એમ ટી 1 નો ગેપ, અહીંયા એમ અને ટી વચ્ચે કેટલો ગેપ છે? એમ અને ટી વચ્ચે બહુ મોટો ગેપ છે, એ નહીં ચાલે. એમ ઓ વચ્ચે 2 નો ગેપ, એમ અને ઓ વચ્ચે 1 નો ગેપ છે, નો ચાલે. એમ અને આર વચ્ચે 3 નો ગેપ છે, તો અહીંયા એમ અને આર વચ્ચે 1 2 3 4 નો ગેપ છે, નહીં ચાલે. એમ અને વાય વચ્ચે 4 નો ગેપ છે, એમ અને વાય વચ્ચે 4, તો એમ અને વાય વચ્ચે અહીંયા તો બહુ મોટો ગેપ છે. ચાલો ઈ પણ એક પણ નહીં આવે. એમ ઉપરથી શરૂ થતું હોય એવું એકઈ નહીં આવે. હવે એ થી શરૂ થતું હોય. એ અને ટી વચ્ચે 0 નો ગેપ છે, અહીંયા એ અને ટી વચ્ચે 0 નો ગેપ નથી. એ અને ઓ વચ્ચે 1 નો ગેપ છે, અહીંયા એ અને ઓ વચ્ચે 1 નો ગેપ નથી. એ અને આર વચ્ચે 2 નો ગેપ છે, તો અહીંયા એ અને આર વચ્ચે 2 નો ગેપ નથી. એ અને વાય વચ્ચે અહીંયા 3 નો ગેપ છે, અહીંયા નથી. તો એ વાળું પણ કોઈ નહીં આવે. હવે ટી થી શરૂ કરો. ટી અને ઓ, ટી અને ઓ કોઈ દી બાજુમાં નહીં આવે, અહીંયા બાજુમાં છે, એવું ન ચાલે. ટી અને આર વચ્ચે 1 નો ગેપ છે, તો અહીંયા છે આર, અહીંયા છે ટી. યસ, જો અહીંયા આર અને ટી વચ્ચે કેટલાનો ગેપ છે? 1 નો, બરાબર છે. અને અહીંયા આર અને ટી વચ્ચે કેટલાનો ગેપ છે? 1 નો જ ગેપ છે, એટલે ટી આર અહીંયા આવશે, આર એસ ટી. એટલે જો 5 તો મિનિમમ મળી ગયા છે, એટલે મોર ધેન 4 જ કરેક્ટ આન્સર આવવાનો છે. છઠ્ઠાનો આન્સર જે છે એ ઓપ્શન નંબર ડી, મોર ધેન 4 જે છે એ કરેક્ટ આવશે, બરાબર. ચાલો એ પછીનો ક્વેશ્ચન. છઠ્ઠામાં ડી, યસ, કરેક્ટ છે. હવે 7th માં જોઈએ. હાઉ મેની pairs of letters in the word approval are there, each of which has many letters between them as many letters between them in the word as in the English alphabet? The letters should be in the same order. એવું કીધું છે. The letters should be in the same order as in the English alphabet. એટલે ઓર્ડર ચેન્જ કરવાની છૂટ નથી આપી એ લોકોએ આપણને, બરાબર. તો અહીંયા હવે શું નવું છે એ વિચારીએ. જો પેલા એ અને પી વિશે વિચારો. એ અને પી, તો એ અને પી વચ્ચે 0 નો ગેપ છે. અહીંયા એ અને પી વચ્ચે જે છે એ ઘણો મોટો ગેપ છે, એટલે એ તો ન જ આવે. હવે એ સાથે બીજો પી લ્યો તોય ન આવે, બરાબર. આ એ અને પી વચ્ચે 1 નો ગેપ છે, આ એ અને પી વચ્ચે બહુ મોટો. એ અને આર વચ્ચે 2 નો ગેપ છે, અહીંયા એ અને આર વચ્ચે બહુ મોટો ગેપ છે. એ અને ઓ વચ્ચે 3 નો ગેપ છે, એ અને ઓ વચ્ચે બહુ મોટો ગેપ છે. એ અને વી વચ્ચે 4 નો ગેપ છે, એ અને વી વચ્ચે બહુ મોટો ગેપ છે. એ અને એ વચ્ચે 0 નો ગેપ છે, અહીંયા આગળ 4 નો ગેપ છે, 1 2 3 4 5, 5 નો ગેપ છે, અહીંયા 5 નો ગેપ નહીં થાય. એ અને એલ વચ્ચે, એ અને એલ વચ્ચે કેટલાનો ગેપ છે? અહીંયા આગળ 1 2 3 4 5 6, અહીંયા એ અને એલ વચ્ચે 6 કરતા તો બહુ મોટો ગેપ છે, એટલે એ ઉપરથી શરૂ થતું એવું એકઈ નહીં આવે. હવે પી ઉપરથી વિચારો. પી અને પી વચ્ચે અહીંયા આગળ કોઈ ગેપ નથી, બે સેમ આલ્ફાબેટ છે, બરાબર. તો ઈ તો કન્સિડર કરવાના જ નહીં થાય. ધારો કે પી અને ક્યુ હોત ને તો એમ કહીએ કે પી અને ક્યુ વચ્ચે એકઈ નો આવે, બરાબર. પી અને ક્યુ વચ્ચે એકઈ નો આવે, તો અહીંયા પી અને ક્યુ વચ્ચે એકઈ નો આવે. પણ તો પી અને પી છે એટલે એ નહીં ગણવામાં આવે. પી અને આર, પી અને આર વચ્ચે જુઓ તો 1 નો ગેપ છે. પી અને આર વચ્ચે અહીંયા 1 નો ગેપ છે ને પી અને આર વચ્ચે અહીંયા 1 નો ગેપ છે, એટલે પી અને આર તો કન્સિડર કરવાનું થશે જ તે. કોણ કન્સિડર કરવાનું? પી અને આર. કારણ કે અહીંયા પી અને આર વચ્ચે 1 નો ગેપ છે, અહીંયા પી અને આર વચ્ચે 1 નો ગેપ છે. સાથે સાથે પાછું એમ કીધું તું સેમ ઓર્ડર એઝ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ. જો તો અહીંયા પી પહેલા છે ને આર પછી છે, અને ઇંગ્લિશ આલ્ફાબેટમાં પહેલા પી છે ને પછી આર છે, એટલે સેમ ઓર્ડર તો છે જ તે, સેમ ઓર્ડર તો છે જ તે. હાલો પછી પી અને ઓ. પી સાથે કોણ આવશે? ઓ આવશે. તો પી અને ઓ લેશો તો અહીંયા 2 નો ગેપ છે, ખરેખર પી અને ઓ વચ્ચે ગેપ જ નથી. પી અને વી વચ્ચે 3, 1 2 3 નો ગેપ છે, અહીંયા પી અને વી વચ્ચે થોડોક મોટો ગેપ છે, નો હાલે. પી અને એ વચ્ચે અહીંયા 4 નો ગેપ છે, અહીંયા તો મોટો ગેપ છે. પી અને એલ વચ્ચે 1 2 3 4 5, બરાબર. એલ થી પી જાઓ તો 3 નો ગેપ છે, નો ચાલે. ચાલો હવે શું કરશું? તો કે અહીંથી શરૂ કરો. પી અને આર. પી અને આર જે છે ઈ અહીંયા 0 નો ગેપ છે, અહીંયા પી અને આર વચ્ચે 1 નો ગેપ છે, ઈ નો ચાલે. પી અને ઓ વચ્ચે અહીંયા 1 નો ગેપ છે, અહીંયા એકઈ નો ગેપ નથી, નો ચાલે. પી અને વી વચ્ચે
અરે ભાઈ હા, પી અને વી વચ્ચે અહીંયા 2 નો ગેપ છે, અહીંયા પી અને વી વચ્ચે બહુ મોટો ગેપ છે. પી અને એ વચ્ચે જુઓ તો અહીંયા 3 નો ગેપ છે, અહીંયા પી અને વી વચ્ચે જુઓ તો મોટો ગેપ છે. ઓકે, પી અને એલ, પી અને એલ 1 2 3 4 નો ગેપ છે, પી અને એલ અહીંયા 1 2 3 નો ગેપ છે, તો ઈ પણ લાગુ નહીં પડે. બરાબર. ચાલો હવે આગળ વધીએ તો આર અને ઓ, આર અને ઓ વચ્ચે અહીંયા 0 નો ગેપ છે, આર અને ઓ વચ્ચે અહીંયા ગેપ છે, આર અને વી વચ્ચે અહીંયા 1 નો ગેપ છે. જો આર અને વી વચ્ચે 1 નો ગેપ છે, અહીંયા આર અને વી વચ્ચે મોટો ગેપ છે, નો ચાલે. આર અને એ અહીંયા 2 નો ગેપ છે, અહીંયા આર અને એ વચ્ચે મોટો ગેપ છે, નો ચાલે. આર અને એલ અહીંયા 3 નો ગેપ છે, આર અને એલ નહીં, 3 કરતા વધારે ગેપ છે, એટલે આર ઉપરથી પણ એકય નહીં આવે. હવે ઓ ઉપરથી સ્ટાર્ટ કરો, ઓ વી, ઓ અને વી વચ્ચે અહીંયા 0 નો ગેપ છે, તો અહીંયા ઓ અને વી વચ્ચે ઘણો મોટો ગેપ છે. ચાલો ઓ એ પણ નહીં આવે, ઓ એલ નહીં આવે. યસ, ઓ એલ, ઓ એલ યસ છે. જો ઓ અને એલ વચ્ચે કેટલાનો ગેપ છે? 2 નો, 1 અને 2, અને અહીંયા તે ઓ અને એલ વચ્ચે 2 નો જ ગેપ છે. પણ અહીંયા જે કીધું છે ને સેમ ઓર્ડર હોવું જોઈએ. ઇંગ્લિશ આલ્ફાબેટમાં પહેલા એલ આવે પછી ઓ આવે, પણ અહીંયા પહેલા ઓ આવે છે ને પછી એલ આવે છે, એટલે નહીં આવે, કારણ કે આ કન્ડિશન આપેલી છે સેમ ઓર્ડર હોવો જોઈએ. બરાબર, એટલે એલો નહીં આવે, બાકી આવત. જો એનું આપ્યું હોત ને તો આવી જાત. વી અને એ વચ્ચે અહીંયા 0 નો ગેપ છે, અહીંયા મોટો ગેપ છે. વી અને એલ વચ્ચે, વી અને એલ નો હાલે, એ અને એલ જે છે એ પણ નો આવે. તો એક જ આન્સર આવશે, પી અને આર સિવાય બીજી કોઈ નથી બનતી. હજી એક બનતી હતી કંઈક, બરાબર છે, ઓ અને એલ, પણ એમાં આ કન્ડિશન સેટિસ્ફાઈ નહોતી થતી. બરાબર, એ ક્વેશ્ચનમાં આપી છે એટલે એ કન્ડિશન પણ સેટિસ્ફાઈ થવી જોઈએ. 7th માં બી આન્સર આવશે 1. ક્લિયર? ચાલો, તો હવે આ લાંબા પ્રશ્નો પૂરા થઈ ગયા છે. બરાબર, નેક્સ્ટ. સેવન્થ માં બી. ઓકે, હવે ઇફ ધ લેટર્સ ઇન ધ વર્ડ actively are arranged as they appear in the English alphabet, then position of how many letters will remain unchanged. હવે આને છે ને ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે ગોઠવો તો પહેલા આવે એ, પછી આવે સી, પછી આ બધામાંથી કોણ આવે? પહેલા ઈ આવે, ઈ એફ જી એચ આઈ, પછી આઈ આવે, પછી અહીંયા આઈ આવશે ચોથા ક્રમે. બરાબર, ચોથા ક્રમ ઉપર કોણ આવશે? આઈ આવશે. બરાબર, અહીંયા આઈ આવશે, પીક્યુઆરએસ જીએચઆઈ જે કે એલ, તો પછી એલ આવશે, એમએનઓ પીક્યુઆરએસ ટી, પછી ટી આવશે. બરાબર, પછી યુ, પછી વી, ડબલ્યુ એક્સ વાય. હવે કોની કોની ચેન્જ નથી થતી પ્લેસ, પોઝિશન? તો જો કોની કોની ચેન્જ નથી થતી હું તમને બતાવું. મેં આ એબીસીડી પ્રમાણે ગોઠવ્યા, તો એ એઝ ઇટ ઇઝ છે, સી પણ એઝ ઇટ ઇઝ છે, આઈ પણ એઝ ઇટ ઇઝ છે. બરાબર, પછી કોણ એઝ ઇટ ઇઝ છે? વાય પણ એઝ ઇટ ઇઝ છે. ક્લિયર? તો એ, સી, આઈ અને વાય એટલે કે 4 આલ્ફાબેટ એવા મળે છે તમને કે જે રિમેઇન અનચેન્જડ રહે છે, કે જેમાં કોઈ ચેન્જ આવતો નથી. ક્લિયર? તો આ જે છે એ તમારો આન્સર થશે ઓપ્શન સી. 4 ઇઝ યોર કરેક્ટ આન્સર. ક્લિયર? ચલો, 8th માં C4. 9th નો આન્સર વિચારો. 8th માં C4. યસ. ઇફ ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ ઇમ્પોસિબલ વેર the second and the second last interchanged and so on, which one of the following would be the fourth letter from the right hand? હવે જો પેલા ફર્સ્ટ અને લાસ્ટ લેટર ને ચેન્જ કરવાના છે, તો જો આઈ, એમ, પી, ઓ, ડબલ એસ, આઈ, બી, એલ, ઈ. હવે જેને જેને ચેન્જ કરવા છે ને એને ઉડાડતા જઈએ. જો અહીંયા આવી જશે ઈ, અહીંયા આઈ હતું ને, પેલા આઈ રાખું, ચાલો બીજી માર્કર લઈ લઉં. અહીંયા ઈ છે એ અહીંયા આવી જશે, અને આઈ જે છે એ અહીંયા આવી જશે. જો ફર્સ્ટ અને લાસ્ટ ને ઇન્ટરચેન્જ, આઈ ની જગ્યાએ ઈ અને ઈ ની જગ્યાએ આઈ. ઓકે, એમ અહીંયા વયો જશે અને એલ અહીંયા આવી જશે, પી અહીંયા વયો જશે અને બી અહીંયા આવી જશે, ઓ
અહીંયા વયો જશે અને આઈ અહીંયા આવી જશે, બરાબર છે. પછી એસ માં તો કોઈ છે, આ એસ અહીંયા ને આ એસ અહીંયા, બરાબર. હવે શું કીધું છે, રાઈટ સાઈડથી ચોથા નંબર ઉપર, તો જો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, તો કયો લેટર આવશે? ઓ જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે તમારો. ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ઓકે, તો ઓ જે છે એ તમારો કરેક્ટ આન્સર છે, ઓપ્શન ડી. 9th માં ડી જે છે એ કરેક્ટ ઓપ્શન થશે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, હવે જો, which letter is exactly in the middle of 12th letter from the beginning and 16th letter from the end in the English alphabet series? હવે જો English alphabet series છે એમાં 12th letter from the beginning, શરૂઆતથી 12મો લેટર, શરૂઆતથી 12મો લેટર કયો છે? તો કે L છે, એ શરૂઆતથી 12મો લેટર છે. and 16th letter from the end, અંતથી પાછળથી 16th એટલે કે આ છે. જો શરૂઆતથી 12મો લેટર આ છે ને છેલ્લેથી 16મો લેટર આ છે, એ બેની વચ્ચે કયો આલ્ફાબેટ છે? એક કઈ આલ્ફાબેટ નથી, એટલે આનો આન્સર ડી આવશે. શું આન્સર આવશે? ડી. આ બે વચ્ચે એક પણ આલ્ફાબેટ નથી, કે અને એલ વચ્ચે, કે એલ અને કે વચ્ચે એક પણ આલ્ફાબેટ નથી. એ પૂછ્યું હતું આપણને. ક્લિયર? ચલો 11th ઉપર જઈએ આપણે. 11th ઉપર જઈએ. જો the letters at second, fourth, sixth place of the word weightlessness are interchanged with the letters first, third and fifth places respectively. Which of the following will be the letter at 9th place from the left end? હવે જો તમારે સેકન્ડ ને ઇન્ટરચેન્જ કરવાનું છે ફર્સ્ટ સાથે, ફોર્થ ને થર્ડ સાથે. જો ડબલ્યુ ને ઈ સાથે એટલે ઈ ડબલ્યુ થઈ જશે. પછી થર્ડ ને ફોર્થ સાથે, જો ફોર્થ અને થર્ડ ઇન્ટરચેન્જ કરશે એટલે આઈ જી ને બદલે જી આઈ, પછી એચ ટી ને બદલે ટી એચ, એલ ઈ ને બદલે ઈ એલ, એસ એસ નું ઊંધું કરો તો એસ એસ જ થાય, એન ઈ એટલે ઈ એન, એસ એસ એનું ઉલટું એસ એસ જ થાય. હવે શું કીધું? વોટ વિલ બી the letter at 9th place from the left end? અહીંથી 9મો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો, 9th લેટર જે છે, 9મો લેટર જે છે એ થઈ જશે એસ, ઓપ્શન સી. 11th માં શું આપશે? ઓપ્શન નંબર સી જે છે એ તમારો કરેક્ટ આન્સર આવી જશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ 11th સી. ઓકે, 12th ની વાત કરીએ આપણે. શું કહે છે? if each letter in the English alphabet is connected to a numerical value equal to its serial number in the alphabet series, which amongst the following will have least value as the sum of its letters? હવે જો E નો સિરિયલ નંબર 5 છે તો અહીંયા 5 લઈ લો, પ્લસ G નો સિરિયલ નંબર જે છે એ 7 છે તો 7 લઈ લો, અહીંયા તે 7 લઈ લો. 7 + 7 14 + 5 19 આન્સર આવ્યો આનો. કેટલો આન્સર આવ્યો? 19. બધાનો આન્સર ફાઇન્ડ કરો. સૌથી લિસ્ટ કયો છે? ઓછામાં ઓછો એમ 13મા નંબરે છે, 13th રેન્ક ઉપર છે, એ ફર્સ્ટ છે ને વાય કેટલામો છે? વાય 25th છે. તો આ 26 ટૂંકમાં આની કરતા તો વધી જ ગયું. આપણે સૌથી નાનું ફાઇન્ડ કરવાનું છે તો આ તો નહીં જ આવે, એનથી નાનું આ છે. હવે જો આ થાય છે એનથી નાનું, આર કેટલામો છે? આર છે 18, ઈ છે 5 અને ડી છે 4. તો ઈ 19 કરતા તો વધી જ ગયું એટલે આ આન્સર નહીં આવે. યસ, યસમાં એકલો વાય જ તે 25 થઈ જાય છે, બાકી બધાનું તો ગણવાનું જ બાકી છે હજી. તો સૌથી નાનામાં નાનો ટોટલ એગનો આવશે. ઓપ્શન એ જે છે એ સૌથી નાનો ટોટલ આવે છે. ક્લિયર? આગળ વધીએ. if the letters in the word rhombus are arranged as they appear in the English alphabets, the position of how many letters will remain unchanged? તો આને ફરીથી તમે ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે ગોઠવજો તો સૌથી પહેલા આમાંથી કોણ આવે ઇંગ્લિશ આલ્ફાબેટમાં? તો સૌથી પહેલા બી આવે. કોણ આવે? બી આવે. તો આ બી વયો ગયો. પછી કોણ આવે આ બધામાંથી? એ બી સી ડી ઈ એફ જી એચ. તો પછી એચ આવે. એચ આવી ગયો. આઈ જે કે એલ એમ એન ઓ. પેલા એમ આવે. પેલા એમ આવે. યસ, એમ. પછી આવે ઓ.
PQR, પછી આવે R, પછી આવે S, TU. તો કયા લેટર ચેન્જ નથી થતા? તો એક છે ને H ચેન્જ નથી થતો, પછી કોણ ચેન્જ નથી થતો? R ની જગ્યાએ B આવી ગયો, O ની જગ્યાએ M, M ની જગ્યાએ O, B ની જગ્યાએ R, U ની જગ્યાએ S, S ની જગ્યાએ U. યસ, એક જ તે ચેન્જ નથી થતો, H. ઓનલી એન્ડ ઓનલી એક જ તે. 13 માં એક આન્સર આવશે, ઓપ્શન ક્લિયર. 13th માં ઓપ્શન A. યસ ઇટ ઇઝ. 14. Which of the following word cannot be formed from the word using popular? Popular માંથી પોલર બનાવી શકાય? POLAR. હા બનાવી શકાય, પોલાર બનાવી શકાય. પોપ્યુલર માંથી પોપ બનાવી શકાય? હા પોપ બનાવી શકાય, જો બને છે. પછી LAUP બનાવી શકાય? LAUP બનાવી શકાય, યસ. પછી પપ્પુ બનાવી શકાય? PAP. પપ્પુમાં 3 P જોઈએ, આમાં 2 P છે, તો નહીં બને, પપ્પુ નહીં બને આમાંથી. ક્લિયર? ડી જે છે એ કરેક્ટ આન્સર છે કે આ પોપ્યુલર માંથી પપ્પુ વર્ડ નો બનાવી શકાય. ક્લિયર? 15. It is possible to make a meaningful word with the second, the fifth and the eighth letter of the word. This second letter છે A, fifth letter 1 2 3 4 5 T, and eighth letter 6 7 8. 3 આલ્ફાબેટ આવ્યા, A T E. બરાબર છે? ઓકે. Which of the following will be the first letter of that word if, okay, એક મિનિટ પહેલેથી વાંચો. Is it possible to make a meaningful word with the second, fifth and eighth letter of the word? આ 3 લેટરમાંથી કોઈ મિનિંગફુલ વર્ડ બનાવી શકાય? જો બનાવી શકાય તો શું? Which of the following will be the first letter of that word? તો એ જે meaningful word બનશે એનો first letter શું હશે? If no such word can be made, જો એવો એકેય વર્ડ ન બનતો હોય, give X as an answer, તો X આન્સર આપજો. અચ્છા, if more than 2 such words can be made, give M as an answer. હવે જો આ 8 પોતે તે એક વર્ડ છે, પછી એમાંથી eat પણ બને અને એમાંથી T પણ બને. મને એટલે મોટે ખબર છે કે મેં સોલ્વ કરી નાખ્યો છે આ ક્વેશ્ચનને. તમારે વિચારવું પડે, આમાંથી બધા તમારે પરમિટેશન કોમ્બિનેશન વિચારવા પડે. પહેલા ATE, પછી AET, પછી TEA, પછી TAE, પછી ETA અને EAT. આ 3 આલ્ફાબેટને યુઝ કરીને આવા 6 વર્ડ બનાવી શકાય. આ એક મિનિંગફુલ વર્ડ છે, આ એક મિનિંગફુલ વર્ડ છે ને આ પણ એક મિનિંગફુલ વર્ડ છે. એટ, ટી અને ઈટ. ક્લિયર? તો આ જે છે એ 3 આન્સર આવશે. હવે એવું કીધું છે કે જો 2 કરતા વધારે બનતા હોય ને તો તમારે આન્સર M ટીક કરવાનો છે, એટલે તમારે ઓપ્શન ડી ટીક કરવાનો. માની લો એવો એકેય વર્ડ નો બનતો હોત ને, માની લો આ 3 આલ્ફાબેટનો યુઝ કરીને, આ 3 આલ્ફાબેટનો યુઝ કરીને એકેય મિનિંગફુલ વર્ડ નો બનતો હોત તો મારે આન્સર X ટીક કરવાનો હતો. શું આન્સર ટીક કરવાનો હતો? X. માની લો એક જ વર્ડ બનતો હોત તો એના માટે તમને કીધું છે કે ઈ વર્ડ નો પહેલો લેટર ટીક કરવાનો હતો તમારે. ઈ વર્ડ નો પહેલો લેટર, ફર્સ્ટ લેટર. ક્લિયર? ચલો, ટૂંકમાં છે ને ભાઈ આ શું કહેવા માંગે છે એ ખબર પડી જાય ને તો બહુ સહેલું જ છે. બરાબર? એકવાર ખાલી સમજવું પડશે. હાઉ મેની મિનિંગફુલ વર્ડ્સ કેન બી મેડ ફ્રોમ ધ વર્ડ્સ NREA યુઝિંગ ઈચ લેટર ઓનલી વન્સ? તો આ બધા લેટર્સ માંથી કેટલા મિનિંગફુલ વર્ડ્સ બનાવી શકાય? NREA એમાંથી તો 2 વર્ડ બનશે. એક બનશે નિયર અને એક બનશે અર્ન, EARN, કમાવવું. બરાબર? આ 2 સિવાય ત્રીજો કોઈ નહીં બને. તમારે આનાય પરમિટેશન કોમ્બિનેશન વિચારવા પડે બધા. બરાબર છે? પેલા NREA, પછી NERA, NEAR, NERA, એવી રીતે તમારે ઘણા બધા બનાવવા પડે. જો હું બનાવીને દઉં છું. પેલા N ઉપરથી શરૂ થતા હોય ને આ બધા બનાવવું. તો N, પછી REA, NRAE, NEAR, NERA,
ARENAER બરાબર. હવે કયું આવશે? n સાથે r આવી ગયું, n સાથે e આવી ગયું, n સાથે a આવી ગયું બરાબર છે. હવે n ઉપરથી સ્ટાર્ટ થતા હોય એવા બધા આવી ગયા. હવે એવી રીતે r થી સ્ટાર્ટ થતા હોય એવા બધા વિચારો, e થી સ્ટાર્ટ થતા હોય એવા 6 વિચારો, a થી શરૂ થતા હોય એવા 6 વિચારો. ટોટલ 24 વર્ડ બનશે. 24 માંથી 2 જ મિનિંગફુલ વર્ડ બનશે તમારા. ક્લિયર? ચાલો, તો આનો આન્સર આવશે 2C. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાઉં છું. If the digits of in the number this are arranged in ascending order, ચડતા ક્રમમાં જો આને ગોઠવવામાં આવે આના આંકડાઓને, then which of the following will be the difference of the third digit from the right hand and the fourth digit the left of this digit in the new arrangement? પહેલા આને ન્યૂલી અરેન્જ કરીએ નવી રીતે. પહેલા A1 આવશે, પછી 2 આવશે, એસેન્ડિંગ ઓર્ડર કીધો છે, ચડતો ક્રમ, પછી 3 આવશે, પછી 4 આવશે, પછી 6 આવશે, પછી 7 આવશે, પછી 8 આવશે અને પછી 9 આવશે. ક્લિયર? ચાલો, હવે તમને કયા બે ડિફરન્સ ઓફ ધ થર્ડ ડિજિટ ફ્રોમ ધ રાઈટ હેન્ડ? ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, that is 7. Okay, third digit from the right hand and fourth digit the left of this digit. આ 7 ની લેફ્ટ માં fourth digit, the fourth digit to the left of this digit. અહીંથી લેફ્ટ માં fourth digit, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, તો એ છે 2. 7 minus 2 તમારો આન્સર 5 થઈ જશે. કયો થશે આન્સર? 5 જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ જશે. પહેલા આને લેવાનો હતો અને આની લેફ્ટમાં ચોથો, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, આ બેનો ડિફરન્સ તમને પૂછ્યો છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. How many such digits are there in the given sequence, each of which is not immediately preceded by a letter but immediately followed by a symbol? તો નીચેના એરેન્જમેન્ટમાં એવા તમારે ડિજિટ ગોતવાના છે. હાઉ મેની સચ ડિજિટ્સ, એવા ડિજિટ એટલે આંકડા કયા છે there in the given sequence, આ સિક્વન્સમાં, each of which not immediately precede by a letter. એવો આંકડો, એવો તમને કીધું છે ડિજિટ, એવું ડિજિટ પસંદ કરવાનું છે કે એની પહેલા જે છે ને એ લેટર ન હોવો જોઈએ, એની પહેલા લેટર ન હોવો જોઈએ બરાબર. બટ ઇમિડિયેટલી ફોલોડ બાય અ સિમ્બોલ, પણ એની પાછળ સિમ્બોલ હોવો જોઈએ. પાછો સિમ્બોલ જે છે એની પાછળ હોવો, એની પહેલા લેટર ન હોવો જોઈએ, પાછળ સિમ્બોલ. તો જો પહેલા ડિજિટ છે 0, એની પહેલા કોઈ છે નહીં એટલે પ્રશ્ન નથી. પછીનો ડિજિટ છે 2, 2 જે છે એની પહેલા લેટર નથી. આપણે એવી જ વાત છે, ડિજિટની પહેલા લેટર ન હોવો જોઈએ, પાછળ સિમ્બોલ હોવો જોઈએ. એની પાછળ સિમ્બોલ નથી, પણ જો એની પાછળ સિમ્બોલ નથી, 2 ની પાછળ સિમ્બોલ નથી એટલે એ નહીં આવે, એ આવશે નહીં બરાબર. હવે 3 ની પહેલા લેટર ન હોવો જોઈએ, જો નથી, અને પાછળ સિમ્બોલ હોવો જોઈએ, તો એ પણ નહીં આવે, 3 પણ નહીં આવે બરાબર. બટ ઇમિડિયેટલી ફોલોડ બાય અ સિમ્બોલ. ઓકે, હવે 6 વિચારો. તો એની પહેલા લેટર નથી, જો 6 ની પહેલા કોઈ લેટર નથી, કોઈ મૂળાક્ષર નથી, પણ એની પાછળ સિમ્બોલ હોવો જોઈએ. સિમ્બોલ છે આ 5 નો સિમ્બોલ છે, 5. અને શું કહેવાય? 5. મેં પહેલા કીધેલું છે. ક્લિયર? તો આ એક 6 પહેલા આવશે. પહેલા તો 6 આવી ગયું. હાલો, પછી કયો? 4 ઉપર જાઓ. 4 ઉપર, 4 ની પહેલા લેટર નથી અને પાછળ સિમ્બોલ, આને ઈટા કહેવાય. આને શું કહેવાય? ઈટા કહેવાય. ક્લિયર? ચાલો, આ સિમ્બોલ છે ઈટા એક. ક્લિયર છે? ચાલો, તો 4 પણ એક આન્સર છે તમારો. ઓકે, પછી 5 ઉપર જાઓ. 5 બરાબર. 5 જે છે એની પહેલા લેટર નથી ને પાછળ એક સિમ્બોલ છે, યસ 5 પણ આવશે. તો 3 આન્સર આવશે, 6, 4 અને 5. There are 3 such numbers which are not preceded by a letter but they are followed by a symbol. Okay, next. જો આમાં શું કીધું છે? If 1 is added to and subtracted from middle digit and last digit respectively of each number, and then newly formed numbers are arranged in descending order,
then what will be the middle digit of the middle number? Okay, પેલા 1 is added. શેમાં 1 એડ કરવાનો છે? તો કે મિડલ ડિજિટમાં. એન્ડ 1 જે છે એ સબટ્રેક્ટેડ કરવાનો છે શેમાંથી? લાસ્ટ ડિજિટમાંથી. શેમાંથી? તો કે લાસ્ટ ડિજિટમાંથી. તો દરેકના મિડલ ડિજિટમાં જે છે એ તમારે એક એડ કરવાનો છે, એટલે અહીંયા થઈ જશે 2 એઝ ઇટ ઇઝ. આમાં એક એડ કરો તો 5 થઈ જાય, અને આમાંથી એક સબટ્રેક્ટ કરો તો 9 થઈ જાય. બરાબર છે? ચાલો, આ એઝ ઇટ ઇઝ રાખવાનો. આમાં એક એડ કરવાનો છે, મિડલ ડિજિટમાં એક એડ કરવાનો એટલે 4 થઈ જાય. આમાંથી એક સબટ્રેક્ટ કરો તોય 4 થઈ જાય. આને એઝ ઇટ ઇઝ રાખો. 3 માં જે છે એ એક એડ કરો તો 4 થઈ જાય. આમાંથી આમાં એક એડ કરો, હવે એક સબટ્રેક્ટ કરો તો 1 થઈ જશે. બરાબર. 7 એઝ ઇટ ઇઝ રહેશે તમારે. બરાબર. 8 માં એક ઉમેરશો એટલે 9 થઈ જશે, અને 1 માંથી 1 સબટ્રેક્ટ કરશો એટલે 0 રહેશે. 6 એઝ ઇટ ઇઝ રહેશે. 0 પ્લસ 1 1, 5 માઇનસ 1 4. તો જો મેં શું કર્યું, દરેકના મિડલ ડિજિટમાં એક ઉમેર્યો ને લાસ્ટ ડિજિટમાંથી એક સબટ્રેક્ટ કર્યો. હવે જે નંબર્સ બન્યા ને 1 2 3 4 5 એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરો. તો પહેલા આવશે 259 ડિસેન્ડિંગ, એટલે સૌથી મોટાથી શરૂઆત કરો. તો 790, પછી કોણ આવશે? 644, પછી કોણ આવશે? 614, પછી આવશે 441, અને પછી આવશે 259. હવે મિડલમાં આ નંબર આવ્યો છે, એનો વચ્ચેનો ડિજિટ તમારો આન્સર છે. શું પૂછ્યું છે? then what will be the middle digit of the middle number? આ મિડલ નંબરનો મિડલ ડિજિટ જે છે એ 1 છે. that is your correct answer. okay, next આગળ વધીએ. last question of the chapter. how many sevens immediately preceded by 6 but not immediately followed by 4 are there in the following series? પેલા 7 છે કેટલા? 1 2 3 4 5 6 7 સેવન્સ છે. આની સિવાય કોઈ 7 નથી ને? અને સિવાય કોઈ 7 નથી ને? ઓકે, કાંઈ રહી નથી ગયું ને? ઓકે, શું કીધું છે? ઇમિડિયેટલી પ્રિસીડેડ બાય 6, એટલે 7 ની પહેલા 6 હોવો જોઈએ. બરાબર. બટ નોટ ઇમિડિયેટલી ફોલોડ બાય 4, પણ એની પાછળ 4 ન હોવો જોઈએ. તો 7 ની પહેલા 6, તો આ 7 ની પહેલા તો કઈ છે જ નહીં, એટલે આ તો આવશે જ નહીં. બરાબર, આ તો આવશે જ નહીં. ચાલો, આ 7 ની પહેલા 6 નથી આવતા એટલે એ નહીં હાલે. આ 7 ની પહેલા 6 આવી જાય છે ને પાછળ 4 નથી આવતો, એટલે આ કામનો માણસ છે આપણા. આ 7 ની પહેલા 6 નથી આવતા, આપણે પહેલા 6 આવવા જોઈએ એનું જ કામ છે. આ 7 ની પહેલા 6 નથી આવતા, આ 7 ની પહેલા 6 આવે છે અને પાછળ 4 નથી આવતો, એટલે આ કામનો છે. આ 7 ની પહેલા 6 આવે છે, પાછળ 4 નો આવવો જોઈએ, અહીંયા આવે છે એટલે આ કામનો નથી. તો કેટલા 7s આવે છે? 1 and 2. there are 2 sevens in this arrangement which are preceded by 6, which are preceded by 6 but they are not followed by 4. એની પાછળ 4 આવતા નથી. ક્લિયર? તો અહીંયા આગળ આપણું ચેપ્ટર જે છે એ આલ્ફાબેટ એન્ડ નંબર ટેસ્ટ પૂરું થયું. કયું ચેપ્ટર પૂરું કર્યું? આલ્ફાબેટ ટેસ્ટ એન્ડ નંબર ટેસ્ટ. આવા ટાઈપના ચેપ્ટર જે છે એ આપણે પૂરા કર્યા અહીંયા. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. એક બીજા ચેપ્ટરની સાથે સાથે આજે ડિસ્કસ કરી લેવી છે. બરાબર, જેનું નામ છે રેન્કિંગ ટેસ્ટ. એની પછીનું ચેપ્ટરનું નામ શું છે? રેન્કિંગ ટેસ્ટ. બરાબર છે, બહુ સિમ્પલ છે. ખાલી એક સેન્ટેન્સ હું સમજાવું છું, એ જો તમને સમજાઈ જાય તો તમને રેન્કિંગ ટેસ્ટના ક્વેશ્ચન્સમાં પ્રોબ્લેમ્સ નહીં થાય. કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય રેન્કિંગ ટેસ્ટમાં, જો તમને આ એક થિયરી હું સમજાવું છું એ સમજાઈ જાય તો. જો શું કહે છે, માની લો તમે એક રોમાં અથવા તો એક ક્યુમાં, ગુજરાતીમાં કહું તો એક લાઈનમાં ઊભા છો, હરોળમાં ઊભા છો, કોઈ જગ્યાએ બેંકમાં અથવા તો કોઈ પણ જગ્યાએ. બરાબર, તમે એક લાઈનમાં ઊભા છો. બરાબર છે, તમારો નંબર 13th છે. 13th એટલે કે 13th રેન્ક છે તમારો, એટલે કે 13મો નંબર છે. હવે તમે મને કહો 13મો નંબર 13th રેન્ક તમારો ક્યારે હોય? જ્યારે તમારી પહેલા 12 લોકો ઓલરેડી ઊભા હોય ત્યારે. તમારી પહેલા, બિફોર યુ, તમારી પહેલા જે છે એ કેટલા લોકો હોય? 12 લોકો હોય. ત્યારે તમારો નંબર 13મો હોય. બસ આટલી વસ્તુ સમજાતી હોય તો આ ચેપ્ટરમાં બીજું કાંઈ નથી. બસ આટલું ખબર પડતી હોય તો બીજું આ ચેપ્ટરમાં કાંઈ સમજ નથી. તમારો 13મો નંબર ક્યારે હોય? જ્યારે તમારી પહેલા 12 લોકો ઓલરેડી ઊભા હોય ત્યારે. હવે સમજો,
સમજવાની કોશિશ કરજો. ઇન અ ક્યુ એટલે કે ક્યુ એટલે હરોળ, લાઈન, બરાબર, અંગ્રેજીમાં ક્યુ અથવા તો રો પણ કહેવાય. જગદીશ પ્લેસ ઇઝ 15th ફ્રોમ ધ લેફ્ટ સાઇડ એન્ડ 16th ફ્રોમ ધ રાઇટ સાઇડ, then how many persons will be in the queue? જો એક છે ને લાઈન છે, એક લાઈન છે, એમાં વચ્ચે છે ને જગદીશ નામનો એક વ્યક્તિ ઊભો છે. જગદીશ આ લાઈનમાં વચ્ચે ઊભો છે જગદીશ. એનો લેફ્ટ સાઈડ થી નંબર કેટલામો છે? 15મો છે. 15મો નંબર ક્યારે હોય? જ્યારે એની આગળ 14 લોકો ઊભા હોય અને એ પોતે એક માણસ 15મો માણસ હોય. એની પહેલા કેટલા માણસ ઊભા હોય? 14 લોકો ઊભા હોય. જો જગદીશનો લેફ્ટ સાઈડ થી 15મો નંબર થઈ ગયો, 14 અને એનો નંબર 15મો, બરાબર. ચલો, એન્ડ 16th ફ્રોમ ધ રાઈટ સાઈડ, અહીંથી 16મો નંબર છે, તો એની પહેલા રાઈટ સાઈડ પહેલા 15 લોકો ઊભા હશે, તો જ એનો નંબર 16મો થાય ને. 16th નંબર એનો ક્યારે થાય? જ્યારે રાઈટ સાઈડ થી 15 લોકો ઓલરેડી ઊભા હોય. હવે ટોટલ કેટલા લોકો ત્યાં જો તો જગદીશની લેફ્ટ સાઈડ 14 લોકો છે, જગદીશની રાઈટ સાઈડ 15 લોકો છે, જગદીશ એક પોતે, એટલે ટોટલ 30 લોકો જે છે એ આ ક્યુમાં ઊભા છે. ધેર આર 30 persons ઇન ધીસ ક્યુ. ફરીથી કહું છું, 15મો નંબર થવા માટે અહીંથી એનો 15મો નંબર ત્યારે થાય જ્યારે આગળ 14 લોકો હોય, અહીંથી 16મો નંબર ત્યારે થાય જ્યારે આગળ 15 લોકો હોય, બરાબર. ચલો, આમાં કઈ ડાઉટ ન હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. In a row, Vijay's place is 26th from both sides. Then how many students will be in that row? તો જો હવે વિજય ઊભો છે, આની પહેલા જે જગદીશ હતો ને, કેમ સીધું નથી થતું? અહીંયા વિજય ઊભો છે, બરાબર. ઓકે, વિજય જે છે એ બંને સાઈડથી 26મા નંબરે છે. હવે અહીંથી એનો 26મો નંબર ક્યારે હોય? જ્યારે એની પહેલા 25 લોકો ઊભા હોય અને એકલો પોતે 26મા નંબરે હોય. 25 લોકો એની પહેલા ઊભા હોય, એની 26 લોકો, 26મો એ પોતે છે. અહીંથી પણ એ 26મો છે, એટલે અહીંથી પણ એની પહેલા 25 લોકો ઊભા હશે, બરાબર. એ 26મો છે, તો ટોટલ કેટલા લોકો થયા? 25 25 26 ને 50 50 ને 51, ટોટલ કેટલા લોકો થઈ ગયા આમાં? 51. 51 જે છે એનો કરેક્ટ આન્સર છે. ધેર આર 51 persons in this queue. There are 51 students in this row. Okay, ચલો. તો 25 ક્યાંથી આવ્યા ની ખબર પડવી જોઈએ. આ 25 જે છે ને એ ક્યાંથી આવ્યા ની ખબર પડવી જોઈએ. કેવી રીતે આવ્યા? અહીંથી 26મો નંબર છે તો પહેલા 25 લોકો હોય, અહીંથી પણ 26મો નંબર છે તો પહેલા 25 લોકો હોય. ક્લિયર? નેક્સ્ટ. હવે આને સમજો. In a row of 32 students, Jay's place is 14th from the right side. Then find out his place from left side. Jo, there are 32 students. There are 32 students in this row. તો હું છે ને આવું કરીશ, અહીંથી આમ કરીને અહીંયા 32 લખી નાખીશ. આખી રોમાં ટોટલ 32 સ્ટુડન્ટ્સ હોવા જોઈએ. એમાં વચ્ચે જય છે. આ 32 વિદ્યાર્થીઓની હરોળમાં જય 14th ફ્રોમ ધ રાઈટ સાઈડ, અહીંથી 14મા નંબરે છે. 14મા નંબરે ક્યારે હોય? જ્યારે એની જમણી બાજુ 13 લોકો ઊભા હોય અને એ પોતે એકલો 14મા નંબરે હોય, બરાબર. અહીંથી 13 લોકો હોય તો એનો નંબર 14મો થાય. ક્લિયર? તો એનો લેફ્ટ સાઈડથી નંબર કેટલો થશે? હવે જો ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા લેવાના છે? 32. એમાંથી 13 + 1 14 સ્ટુડન્ટ્સ આવી ગયા, તો વધ્યા કેટલા? તો 32 માંથી 14 સબટ્રેક્ટ કરો, 10, અહીંયા થઈ જાય 2, અહીંયા થશે 8, હે ને, અને અહીંયા 1, તો 18 સ્ટુડન્ટ્સ અહીંયા હશે. 18 વિદ્યાર્થીઓ જે અહીંયા હશે. ક્લિયર? જો ટોટલ 32 થઈ જાય છે, 13 14 ને 8 જે છે 22 ને 10 32, યસ 32 થઈ જાય છે. ક્લિયર? તો હવે તમને એમ કીધું છે કે જયનો લેફ્ટ સાઈડ થી નંબર કેટલામો હશે? તો શું આન્સર આવે? 19th. કેટલામો નંબર હશે? 19th. અચ્છા, હું એવું પૂછું કે જયની લેફ્ટ સાઈડ લોકો કેટલા ઊભા છે? ધેર આર હાઉ મેની પર્સન્સ હુ આર લેફ્ટ સાઈડ ટુ ધ જય? જયની લેફ્ટ સાઈડ કેટલા લોકો ઊભા છે? તો આન્સર આવે 18 persons. ક્વેશ્ચન શું પૂછ્યો છે ને ખાસ જોજો. અત્યારે ક્વેશ્ચનમાં આ પૂછ્યું છે, આ આન્સર છે.
19th એનો રેન્ક છે, કારણ કે 18 લોકો હોય ને એની પહેલા તો એનો નંબર 19મો હોય, બરાબર. પણ એમ પૂછ્યું હોય કે એની પહેલા લોકો કેટલા ઊભા છે, તો 18 જવાબ આવત. જો આમાં છે ને ઘણા બધા, મેં ગયા વર્ષે જ્યારે ભણાવ્યું હતું ને ઘણા લોકોને કીધેલું હતું, આમાં આન્સરમાં ફરક એકનો જ આવે. આન્સર 18 આવતો હોય આપણે 19 ઘૂટીને આવીએ, આન્સર 19 આવતો હોય આપણે 18 ઘૂટીને આવતા રહીએ. આમાં કંઈ કરોડોનો ફરક ન આવે આન્સરમાં. પછી બહાર નીકળીને કે ઓ મારે તો એકનો ફરક આવ્યો, મારે તો 18 આવ્યો, ખરેખર 19 આવતો હતો, મારે તો 18 આવ્યો. આમાં ફરક એકનો જ આવે, 500-600 નો ન આવે કોઈ દી ફરક, ડિફરન્સ એકનો જ આવે. આન્સર જો ખોટો પડ્યો હોય ને તો આપણે એકનો જ ડિફરન્સ હોય, આપણે ને રિયલ આન્સરને. ક્લિયર? ચલો ધ્યાન. રેન્ક પૂછ્યો હોય તો શું આન્સર આવે ને કેટલા લોકો પૂછ્યા છે તો શું આન્સર આવે. લોજિક સમજશો તો થશે. ક્લિયર? કન્સેપ્ટ સમજશો તો. ઇન અ રો ઓફ 25 સ્ટુડન્ટ્સ, the place of A and B from the left side is 7th and 9th respectively, then find out its place from the right side. જો બંનેની અલગ અલગ છે, આ લાઈનમાં A પણ ઊભો છે, ઈ જ લાઈનમાં B પણ ઊભો છે, પણ એના માટે હું થોડુંક અલગ લઉં છું. ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? 25. આની લાઈનમાં પણ સ્ટુડન્ટ્સ કેટલા છે? 25 જ છે. એ જે છે એ લેફ્ટ સાઈડ થી 7th છે. 7th ક્યારે હોય? જ્યારે 6 લોકો આગળ ઊભા હોય ને પોતે 7મો હોય. અને બી 9th છે. 9th ક્યારે હોય? પેલા 8 લોકો હોય ને પોતે 9મો હોય. બી જે છે એ 9th છે તો પેલા 8 લોકો હશે, લેફ્ટ સાઈડ ની 9મો હશે. હવે ટોટલ 25 થવા માટે 6 + 1 7 આવી ગયા, તો અહીંયા 18 લોકો હોય. 6 7 7 + 8 15 + 10 25. અહીંયા 25 કરવા માટે 8 + 1 9, 25 માંથી 9 જાય તો 16 લોકો આ બાજુ હશે. કેટલા? 16 લોકો. હવે એનો રાઈટ સાઈડ થી રેન્ક કેટલામો થશે? 18 લોકો એની રાઈટ સાઈડ છે એટલે નંબર રાઈટ સાઈડ થી 19th થશે. ફ્રોમ ધ રાઈટ સાઈડ, ફ્રોમ રાઈટ હેન્ડ સાઈડ. કોનો? એ નો નંબર. અહીંયા સોરી બી નો, એ નો નંબર. હવે અહીંયા બી નો નંબર કેટલામો થશે? અહીંથી રાઈટ સાઈડ થી તો કે 16 લોકો રાઈટ સાઈડ છે એટલે એનો નંબર 17મો થશે. બી નો નંબર જે છે એ 17મો 17th થશે ફ્રોમ ધ રાઈટ હેન્ડ સાઈડ. ક્લિયર? પડે છે ખબર? એક જ થિયરી. મારો નંબર 15મો ક્યારે હોય? જ્યારે મારી પહેલા 14 લોકો હોય. મારી પહેલા 17 લોકો હોય તો મારો નંબર 18મો હોય. બસ આટલી બેઝિક થિયરી ખબર પડે તો ચેપ્ટરમાં કંઈ છે જ નહીં ખરેખર. પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે જો આમાં વિચારજો, ખાસ જોજો. ઇન અ રો, અમિત ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ આકાશ. અમિત જે છે એ આકાશની લેફ્ટ સાઈડમાં ઊભો છે. ઇફ ધ પ્લેસ ઓફ અમિત ઇઝ 5th ફ્રોમ ધ લેફ્ટ side and the place of Akash is 15th from the right side and 10 students are there between them, then how many out of the total numbers of the students in that row? How many total numbers of students in this row? આ ક્વેશ્ચન છે. આ રોમાં કેટલા લોકો છે? હવે જો આ સેન્ટેન્સ ને પકડો. પેલા અમિત ઇઝ સ્ટેન્ડિંગ ટુ ધ લેફ્ટ સાઈડ ઓફ આકાશ. અમિત જે છે એ આકાશની લેફ્ટ સાઈડ છે. બરાબર? અમિત જે છે એ આકાશની લેફ્ટ સાઈડ છે. હવે અહીંયા બે પોસિબિલિટી છે. જો ધારો કે અમિત અને આકાશ, હું અત્યારે જે સિચ્યુએશનમાં ઊભો છું એ સિચ્યુએશનમાં ઊભા હોય, તો અમિત જે છે આકાશની લેફ્ટ સાઈડ, હું આકાશ હોઉં તો મારી આ સાઈડ. ધારો કે પહેલા આપણે આમ વિચારીએ છીએ, જો હું અત્યારે જે સિચ્યુએશનમાં છું ને, જો આ સિચ્યુએશનમાં, તો અમિત જે છે એ લેફ્ટ સાઈડ છે. કોની? તો કે આકાશની. તો અહીંયા હશે આકાશ. ગુજરાતીમાં એટલે લખું છું કારણ કે અહીંયા આગળ બેયનો એ જ થશે. અહીંયા આકાશનો એ થશે, અમિતનો એ થશે. બરાબર? અહીંયા છે અમિત. જો અત્યારે આપણે જે સિચ્યુએશનમાં ઊભા છીએ એ પ્રમાણે જો ઊભા હોય, હું જે સિચ્યુએશનમાં ઊભો છું, અમિત લેફ્ટ સાઈડ છે. કોની? આકાશની. જો દેખાય છે? આમ ઊભા છો આ રીતે. જો હજી એકવાર ઊભો રહીને બતાવું છું. આમ ઊભા છે તો અમિત જે છે એ લેફ્ટ સાઈડ છે આકાશની. બરાબર? પણ માની લો એ લોકો આમ ઊભા હોય તો અમિત આ સાઈડ થશે આકાશની. જો એ લોકો આમ ઊભા હશે ને તો આકાશ અહીંયા આવશે અને અમિત અહીંયા આવશે. ખાસ સમજજો.
સમજાય છે તમને લોકોને? જો એ લોકો આમ ઊભા હોય, બરાબર, આમ પહેલા મેં આમ ઊભા રહીને ક્વેશ્ચનને કેલ્ક્યુલેટ કરવાની કોશિશ કરી, હવે હું આમ ઊભા રહીને ક્વેશ્ચનને કેલ્ક્યુલેટ કરવાની કોશિશ કરું છું, બરાબર. બંને રીતે આન્સર અલગ અલગ આવશે, બરાબર. કાં તો એક પોસિબલ હશે ને એક પોસિબલ જ નહીં હોય. પહેલા આપણે આ કેસનું સ્ટડી કરીએ, બરાબર, પછી આ કેસને જોશું. પછી જોઈએ એકાદું પોસિબલ હોય ને એકાદું ન હોય તો કઈ પ્રશ્ન નથી, પણ બે પોસિબલ હોય તો પછી આપણે જોવું પડશે શું કરવું, બરાબર. જોઈએ, ચાલો પહેલા આને સાચું માનીને ચાલીએ. તો પ્લેસ ઓફ અમિત ઇઝ 5th ફ્રોમ ધ લેફ્ટ સાઈડ. અમિતની પ્લેસ જે છે એ 5th છે, લેફ્ટ સાઈડ છે. 5th ક્યારે હોય? જ્યારે એની લેફ્ટ સાઈડ 4 લોકો હોય ને પોતે 5મો હોય, બરાબર. એન્ડ ધ પ્લેસ ઓફ ધ આકાશ ઇઝ 15th ફ્રોમ ધ રાઈટ સાઈડ. 15th ફ્રોમ ધ રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુથી 15th છે આકાશ, તો 13 લોકો, અચ્છા 15th કીધું છે ને, તો 14 લોકો ઊભા હશે એની પહેલા કેટલા લોકો હશે? 14 લોકો હોય તો 15th હોય એટલે કે 15મો હોય, બરાબર. અહીંથી આકાશ 15મો છે ને અહીંથી અમિત 5મો છે, એવું કીધું છે. ક્લિયર? 10 સ્ટુડન્ટ્સ આર ધેર બિટવીન ધેમ. વચ્ચે 10 લોકો છે, તો ટોટલ કેટલા લોકો થયા? 4 લોકો અમિતની આ બાજુ, 14 લોકો આ બાજુ, બેયની વચ્ચે 10 લોકો ને અમિત ને આકાશ ટોટલ 2 જણા. ટોટલ એટલા લોકો થાય 14, 15, 15 ને આ કેટલા થઈ જશે? 20 ને 30. અહીંયા કેટલા થઈ જશે? ટોટલ 30 લોકો છે આની અંદર. ધેર આર 30 persons ઇન ધીસ રો. આ કેસને આપણે સાચો માનીએ તો. હવે આપણે માનીએ આને સાચો, બરાબર છે. હવે આપણે આને સાચો માનીએ, બરાબર છે. તો શું થશે? તો અમિત ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ આકાશ. જો આમ ઊભા છે એટલે અમિત લેફ્ટ સાઈડ છે, ઓકે. ચાલો, ઇફ ધ પ્લેસ ઓફ ધ અમિત ઇઝ 5th ફ્રોમ ધ લેફ્ટ, તો ઈ જ થશે ને અહીંયા. જો આમ ઊભા છે એટલે અમિત લેફ્ટ સાઈડ થી 5મો છે, બરાબર છે, તો ઈ જ થશે. આમાં કોઈ ફરક નહીં પડે, તો એ 5મો થઈ ગયો, બરાબર છે. આકાશ 15th ફ્રોમ ધ રાઈટ સાઈડ, તો આકાશ જે છે એનો રાઈટ સાઈડ થી 15th નંબર છે, તો અહીંયા 14 + 1, તો અહીંયા બંને કેસમાં સેમ જ થાય છે, વચ્ચે 10 લોકો, તો આનો આન્સર રીતે 30 જ આવે છે, બરાબર. ઘણી બધી વખત ડેટા એ પ્રમાણે હોઈ શકે છે કે એક પોસિબલ હોય ને એક પોસિબલ જ ન હોય, બરાબર. એ કેલ્ક્યુલેશન કરવાથી ખબર પડે. અહીંયા 30 આવશે, બંને કેસમાં 30 આન્સર આવી જશે. ક્લિયર? ચલો, હવે in a row of 50 students, the place of Rudra is 21st from the starting and the place of the Rutvik is 23rd from the end. Then how many students would be standing between them? બે આરથી છે એટલે ટોટલ 50 સ્ટુડન્ટ્સ છે. There are total 50 students. Rudra 21st from the starting. Rudra એ 21st છે એટલે કે એની પહેલા 20 લોકો હોય તો એ 21st હોય. And the place of Rutvik is 23rd from the end. Rutvik એન્ડ થી કેટલામો છે? 23rd from the end. અહીંથી 23rd છે એટલે 22 લોકો હોય ને તો એનો નંબર 23rd હોય, બરાબર. Then how many students would be standing between them? બેની વચ્ચે કેટલા હશે? જો 20, 21, 22 પ્લસ 22 એટલે 44. 50 માંથી 44 ગયા એટલે વધ્યા 6. એ 6 લોકો અહીંયા હશે, રુદ્ર અને ઋત્વિકની વચ્ચે હશે. ક્લિયર? બહુ ઇઝી વસ્તુ છે. મેં કીધું એક જ લોજિક તમારે ખાલી યાદ રાખવાનું છે. ક્લિયર? A person observes that he is standing 5th from the front and 12th from the last in a queue. જો એક ક્યુ છે એમાં એક વચ્ચે પર્સન ઊભો છે, એક માણસ કોઈક ઊભો છે, બરાબર, કોઈક વ્યક્તિ કે જે 5th છે ફ્રન્ટ થી, આગળથી 5મો છે. આગળથી 5મો ક્યારે હોય તમને ખબર છે, બરાબર. એન્ડ 12th ફ્રોમ ધ લાસ્ટ, પાછળથી કેટલામો છે? 12th છે, તો 11 + 1 12 થાય, બરાબર. ઓકે. How many students will make the total of 30 students in this queue? કેટલા વિદ્યાર્થીઓ આ ક્યુમાં જોડવા જોઈએ કે જેથી ટોટલ 30 સ્ટુડન્ટ્સ થાય? તો જો અત્યારે છે કેટલા? 11, 12 ને 4 16 લોકો છે. There are already 16 persons in this row. There are already 16 persons in this row. If we want to make the total of 30 students in this queue, we have to add 14 students. કેટલા? 14 સ્ટુડન્ટ એડ કરવા જોઈએ તો ટોટલ 30 સ્ટુડન્ટ થાય.
14 સ્ટુડન્ટ બીજા ઉમેરવા જોઈએ તો ટોટલ જે છે એ 30 સ્ટુડન્ટ થઈ જશે. 16 હતા તો 30 લાવવા માટે 14 ઉમેરવા પડે. ક્લિયર? ઓકે. હવે અહીંયા છે ને ખાસ સમજજો, બે ભાઈઓ છે દિનેશ અને પંકજ, બરાબર. હું બે સેન્ટેન્સ બોલું છું. પહેલું એવું છે, દિનેશ ઇઝ 4 પ્લેસ અહેડ ફ્રોમ પંકજ, બરાબર. અને એક એવું બોલું છું કે દિનેશ ઇઝ 4th place on 4th place ahead of પંકજ. હવે જો હું એમ કહેતો હોઉં કે મારો ભાઈ મારાથી ચોથા સ્થાને છે, અથવા તો એમ કહેતો હોઉં કે મારો ભાઈ મારાથી 4 સ્થાન આગળ છે, તો બેનો મીનિંગ અલગ અલગ થાય. અહીંયા મતલબ એવો થયો કે દિનેશ આગળ છે, પંકજ પાછળ છે, પણ 4 પ્લેસ અહેડ એટલે કે વચ્ચે 4 લોકો છે. પણ 4th પ્લેસ અહેડ છે, ચોથા નંબરે છે. ચોથા નંબરે હોય એટલે વચ્ચે 3 લોકો હોય, દિનેશ અને પંકજની. તો વચ્ચે કેટલા લોકો હોય? 3 લોકો હોય. જો 4 પ્લેસ અહેડ કીધું હોય તો વચ્ચે 4 લોકો હોય, પણ એટ 4th પ્લેસ અહેડ કીધું હોય કે ચોથા નંબરે છે, મારાથી મારો ભાઈ ચોથા નંબરે છે, તો અમારી વચ્ચે 3 લોકો હોય. કેટલા લોકો હોય? 3 લોકો. મારી વચ્ચે 3 લોકો હોય તો ચોથો મારો ભાઈ હોય. 4th કીધું છે એટલે ચોથા નંબરે, બરાબર. તો ક્યારે વચ્ચે 4 લેવાને ક્યારે 3 લેવાને એ થોડોક સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન થાય, બરાબર. There are 50 students in a row. Dinesh is 4 places ahead than Pankaj. જો there are how many? 50 persons there in this row. Okay, here દિનેશ જે છે એ અહેડ છે કોના કરતા? પંકજ કરતા. ક્લિયર? કેટલા પ્લેસીસ? 4 પ્લેસીસ. એક દિનેશ પોતે છે, એક પંકજ પોતે છે, અને વચ્ચે 4 લોકો છે. The place of Dinesh is 32nd from the starting. દિનેશનું પ્લેસ 32nd છે સ્ટાર્ટિંગ થી, તો એની પહેલા 31 લોકો હોય. 31 લોકો એની પહેલા હોય તો એનો 32મો નંબર હોય. Okay, from the starting of the row, then what will be the place from end of the row? પંકજનો, બરાબર. પંકજનો પ્લેસ આપણે ફાઇન્ડ કરવાનો છે એન્ડ ઓફ ધ રો થી. આ થોડુંક રિફ્લેક્શન પડે છે એટલે જોવામાં તકલીફ છે, તમને ક્લિયર બતાતું હશે, બરાબર. ચાલો, વોટ વિલ બી પંકજ પ્લેસ ફ્રોમ ધ એન્ડ ઓફ ધ રો? ઓકે, તો અહીંથી પંકજનો કેટલામો નંબર આવશે? જો 31, 32, બરાબર છે, 36, 37, એટલે કે 13 લોકો અહીંયા હશે. કેટલા હશે? 13. તો પંકજનો નંબર અહીંથી કેટલામો થશે? 14th, એટલે કે 14મો થશે. એવું પૂછ્યું હોત કે પંકજની રાઈટ સાઈડ કેટલા લોકો છે, તો આન્સર 13 આવે. પણ એમ પૂછે કે રાઈટ સાઈડ થી પંકજનો નંબર કેટલામો, તો આન્સર 14 આવે, 14. ક્લિયર? ચલો, છેલ્લા 2 ક્વેશ્ચન છે, ચર્ચા પૂરી કરીએ પછી. In a row of 45 students, the number of boys is double than the number of girls. જો ટોટલ 45 સ્ટુડન્ટ્સ છે, એમાં નંબર્સ ઓફ બોયઝ ડબલ છે, તો આને 2:1 માં આપણે સ્પ્લિટ કરવાનું છે, તોડવાનું છે. તો 30 બોયઝ હશે અને 15 ગર્લ્સ હશે. જો આ ક્લાસ જેમાં ટોટલ 45 સ્ટુડન્ટ સ્ટડી કરે છે, એમાં બોયઝ અને ગર્લ્સનો રેશિયો 2:1 છે, તો 30 બોયઝ અને 15 ગર્લ્સ. If the place of Rajesh is 15th from the left side and 6 girls are there on the his left side, then how many boys will be there on his right side? જો અહીંયા છે ને આ એક આખા ક્લાસની લાઈન છે જેમાં ટોટલ 45 સ્ટુડન્ટ્સ છે. અહીંયા વચ્ચે છે ને રાજેશભાઈ ઊભા છે, બરાબર. એ રાજેશભાઈ જે છે એ 15th ફ્રોમ ધ લેફ્ટ સાઈડ. 15th છે એટલે પેલા 14 લોકો હોય તો એનો 15મો નંબર થાય. રાજેશની પેલા 14 લોકો ઊભા હોય તો રાજેશ પોતે 15મો એકલો થાય. ક્લિયર? હવે આ 14 લોકો જે લેફ્ટ સાઈડ છે ને, 14 લોકો, એમાં 6 ગર્લ્સ આર ધેર ઓન હિઝ લેફ્ટ સાઈડ. આ 14 માંથી 6 તો ગર્લ્સ છે, 6 તો શું છે? ગર્લ્સ છે. હવે 14 માંથી 6 જાય, 14 માંથી 6 સબટ્રેક્ટ કરીએ તો વધે કેટલા? 8. ધેટ મીન્સ 8 બોયઝ અહીંયા હશે. હાઉ મેની બોયઝ? 8 બોયઝ. હવે જો ટોટલ 45 સ્ટુડન્ટ્સ, 14 + 1 15 થઈ ગયા, તો અહીંયા 30 સ્ટુડન્ટ્સ હશે. કેટલા સ્ટુડન્ટ્સ હશે બેટા?
30 સ્ટુડન્ટ્સ હશે. હવે ટોટલ ગર્લ્સ કેટલી છે આખા ક્લાસમાં? 15 ગર્લ્સ છે. એમાંથી 6 ગર્લ્સ અહીંયા આવી ગઈ, તો અહીંયા કેટલી ગર્લ્સ આવશે? 6 માંથી 15, 15 માંથી 6 જાય એટલે 9 ગર્લ્સ અહીંયા આવશે. હાઉ મેની? 9 ગર્લ્સ. ઓકે, હવે બોયઝ અહીંયા કેટલા રહેશે એ ફાઇન્ડ કરવું છે. તો ટોટલ 30 boys are there in the class, out of which 8 boys are here. There are total 30 boys in this class, in which 8 boys are left side of the Rajesh. Then how many there will be on the right side of the Rajesh? તો જો ઘણા લોકો શું કરે ખબર? 30 માંથી 8 સબટ્રેક્ટ કરે એટલે 22 લખે અહીંયા. એટલે રાજેશ બોય છે એ પણ ગણવાનો, એ બોલવાનું નહીં. તો 8 બોયઝ અહીંયા આવી ગયા, એક બોય રાજેશ પોતે છે, એક બોય રાજેશ પોતે છે, બરાબર છે. 8 બોયઝ અહીંયા આવી ગયા, એક પોતે રાજેશ, એટલે ટોટલ 9 બોયઝ આવી ગયા. 30 માંથી 9 બોયઝ જાય એટલે અહીંયા કેટલા વધે? 21 બોયઝ. એક જ મિનિટ હો. 21 બોયઝ જે છે એ તમારે થશે. ઓકે, ચલો તો આનો આન્સર આવશે રાજેશની રાઈટ સાઈડ કેટલા લોકો હશે? હાઉ મેની બોયઝ વિલ બી ધેર ઓન હિઝ રાઈટ સાઈડ? ધેર વિલ બી 21 બોયઝ ઓન હિઝ રાઈટ સાઈડ. ક્લિયર? ચલો, ઓકે, નેક્સ્ટ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ, છેલ્લો એક્ઝામ્પલ છે. જો, ઇન અ રો ભવ્ય ઇઝ એટ 14th place from the left side and Komal is at 19th place from right side. On exchanging, આ કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્સચેન્જિંગ વાળો, બે જણાની પોઝિશનને એક્સચેન્જ કરવામાં આવશે. On exchanging the place, Bhavya's place is 25th from the left side, then how many students will be there in that row? હવે જો સમજવાની કોશિશ કરજો, જ્યારે એક્સચેન્જ વાળો ક્વેશ્ચન આવશે ને કે બે લોકો આવે આ સિચ્યુએશનમાં થાય, એક અહીંયા હતો ને એક અહીંયા હતો લાઈનમાં, હવે એ બે એક્સચેન્જ થઈ જાય છે, આ અહીંયા આવી જાય છે ને આ એની જગ્યાએ, બે એકબીજાની જગ્યા લઈ લે છે, બરાબર. એવા કેસના ક્વેશ્ચન આવશે ને એમાં કોઈ પણ એક વ્યક્તિનું નામ બે વખત આવતું હશે. જો અહીંયા ભવ્ય, પછી અહીંયા કોમલ, પછી અહીંયા ફરીથી ભવ્ય, એટલે ભવ્યનું નામ બે વખત આવે છે. એટલે તમારે સમજી જવાનું કે તમારે જે કેલ્ક્યુલેશન કરવાની છે એ વિથ રિસ્પેક્ટ ટુ ભવ્ય કરવાની છે, બરાબર, કારણ કે એની બે વખત પોઝિશન આપી છે એટલે એ વધારે ઇઝી બને, બરાબર. તો સમજો અહીંયા આગળ પહેલા સિચ્યુએશન શું હતી? ભવ્ય ઇઝ એટ 14th પ્લેસ ફ્રોમ ધ લેફ્ટ સાઈડ. અહીંયા ભવ્ય છે એ 14th છે. 14th ક્યારે હોય? એની પહેલા 13 લોકો ઊભા હોય ને ઓલરેડી, તો એનો 14th રેન્ક હોય, બરાબર. એન્ડ કોમલ ઇઝ 19th ફ્રોમ ધ રાઈટ સાઈડ. અહીંયા કોમલ છે એ કેટલામી છે? 19th ફ્રોમ ધ રાઈટ સાઈડ. 19th ક્યારે હોય? 18 પ્લસ 1 કરો ને તો 19 થાય. 18 પ્લસ 1 કરો તો શું થાય? 19 થાય. અહીંયા 13 પ્લસ 1 14th અને 18 પ્લસ 1 19th. વચ્ચે કેટલા લોકો છે એ મને ખબર નથી, પણ થોડાક ટાઈમ પછી આ ચેન્જ થઈ જાય છે. ભવ્યની જગ્યાએ કોમલ આવી જાય છે ને કોમલની જગ્યાએ ભવ્ય આવી જાય છે. ભવ્યની જગ્યાએ કોમલ ને કોમલની જગ્યાએ ભવ્ય. એ એક્સચેન્જ થયા પછી શું થાય છે? ભવ્યસ પ્લેસ ઇઝ 25th ફ્રોમ ધ લેફ્ટ સાઈડ. હવે ભવ્ય જે છે ને લેફ્ટ સાઈડ થી 25મા નંબરે છે, અહીંથી એ 25મા નંબરે છે. તો 25મા નંબરે ક્યારે હોય? જ્યારે એની પહેલા 24 લોકો ઊભા હોય ત્યારે. કેટલા લોકો ઊભા હોય ત્યારે? 24 લોકો. હવે મળી ગયો, બહુ ઇઝી આન્સર છે. ભવ્યની લેફ્ટ સાઈડ 24 લોકો છે, ભવ્યની રાઈટ સાઈડ 18 લોકો છે, ભવ્ય પોતે એક, એટલે ટોટલ કેટલા લોકો થાય ખબર પડી જાય. જો શું કીધું છે? એક્સચેન્જ થયા પછી ભવ્યસ પ્લેસ ઇઝ 25th ફ્રોમ ધ લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ થી ભવ્યનું સ્થાન 25મું થાય છે, તો 24 હોય તો જ 25મું હોય ને ભાઈ, બરાબર. તો હવે ભવ્યની લેફ્ટ હેન્ડ સાઈડ કોની? ભવ્યની લેફ્ટ સાઈડ કેટલા લોકો છે? 24 લોકો. ભવ્યની રાઈટ હેન્ડ સાઈડ કેટલા લોકો છે? જો રાઈટ હેન્ડ સાઈડ 18 લોકો છે, અને પોતે પોતાની જાત એક ભવ્ય પોતે છે, તો એડ કરો 13 કેરી 1 43. There are 43 students in this row or this queue. ક્લિયર? તો આ જે છે એ કરેક્ટ આન્સર તમને મળી ગયો.
જો આ મેં લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ અને સેલ્ફના આંકડા કોના માટે લખ્યા છે? ભવ્ય માટે. કારણ કે મેં આખો કેલ્ક્યુલેશન કોના વિથ રિસ્પેક્ટમાં કરી છે? ભવ્યના. અને ભવ્યથી જ આ ક્વેશ્ચન સોલ્વ થાય. કેમ? કોમલના વિથ રિસ્પેક્ટમાં કેમ સોલ્વ ન થાય? કારણ કે એક્સચેન્જ થયા પછી કોમલની પોઝિશન આપી નથી, ભવ્યની આપી છે. બરાબર. માની લો આફ્ટર એક્સચેન્જ તમને કોમલની પોઝિશન આપી હોત તો તમારે કોમલના વિથ રિસ્પેક્ટમાં આખું ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાનો રહેત. ક્લિયર? તો અહીંયા આગળ આપણે આજે ફ્રેન્ડ્સ 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. સૌથી પહેલું જે ચેપ્ટર છે એ છે તમારું નંબર એન્ડ આલ્ફાબેટ ટેસ્ટ, અને સેકન્ડ ચેપ્ટર જે છે એ છે રેન્કિંગ ટેસ્ટ. ક્લિયર? આ 2 ચેપ્ટરની ડિસ્કશન આપણે આજે પૂરી કરી. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી તમે આની વર્કશીટ સોલ્વ કરજો અને નેક્સ્ટ ટાઈમ ન્યૂ ટોપિક સાથે પાછા મળશું. થેન્ક યુ.